श्रीमत्शारदपूर्णचन्द्रविलसत् स्मेराननं श्रीहरिं तुंगे पीठवरे स्थितं परिव्रतं सद्भक्तवन्दर्यथा ताराभिर्विधुमर्चमानमुरुधा तैश्चन्दनैकौसुमैर् हारे शेखरपङ्क्तिभिश्चरदये शुक्लाम्बरं चिन्तये वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्रीहरिकृष्णाय घनश्यामाय नीलकण्ठाय श्रीसहजानंद स्वामिने नमो नमः। बोलो स्वामिनारायण भगवान की जय। श्री लक्ष्मीनारायण देवनी जय। श्री गोपीनाथ जी महाराज की जय। श्री नरनारायण देव की जय। श्री राधारमण देव की जय। श्री मदन मोहन जी महाराज की जय। श्री रामचंद्र भगवान की जय। श्री बालकृष्ण लाल की जय। श्री विघ्न विनायक देव की जय। श्री कष्टभंजन देव की जय। ओम नमः पार्वती पतये। हर हर महादेव। इष्टदेव परात्पर पूर्ण पुरुषोत्तम सर्वोपरि भगवान स्वामीनारायण महाप्रभुनी पूर्ण कृपा थी गढ़पुरपति गोपीनाथ जी महाराजना दिव्य सानिध्य थी परम पूज्य धर्म धुरंधर 1008 आचार्य महाराज श्री अजेंद्र प्रसाद जी महाराज श्री तथा भावी आचार्य 108 लालजी महाराज श्री नुगेंद्र प्रसाद जी महाराज श्री ना दिव्य रूढ़ा आशीर्वाद थी भगवान श्री हरिनी वाणी स्वरूप ग्रंथराज श्री शिक्षापत्री जयंती निमित्ते त्रिदिनात्मक शिक्षापत्री कथानु सुंदर आयोजन थयुं छे। वाला भक्तजनों, भगवान स्वामीनारायण आ पृथ्वी पर अनंत जीवात्माओं शयन माटे आ पृथ्वी पर पधार्या। भगवान नु प्रागट्य आ पृथ्वी पर थाय छे। भगवान प्रगट स्वरूपे मानव शरीरे आ पृथ्वी पर बांधेली समय मर्यादा प्रमाणे ज रहता होय छे। पण
યુગો સુધી, કલ્પો સુધી ભગવાન આ પૃથ્વી ઉપર પોતાના આપેલા બોધ સ્વરૂપે, આજ્ઞા સ્વરૂપે અને શાસ્ત્ર સ્વરૂપે સદા વિચરતા હોય છે. એ ન્યાયે ભગવાન સ્વામિનારાયણ પોતે શિક્ષાપત્રનું લેખન કાર્ય કરી અને બોલ્યા, મદરૂપમ મિતિ મદવાણી માન્યેયમ પરમાદરાત. આ શિક્ષાપત્રી છે એ મારું સ્વરૂપ છે, વાણી રૂપી સ્વરૂપ છે, એને આદર થકી માનજો. અનંત જીવાત્માઓના શ્રેયને માટે, સ્વ આશ્રિતના કલ્યાણને માટે ભગવાન સ્વામિનારાયણે વરતાલની અંદર જે સ્વામિનારાયણ સંપ્રદાયનું દક્ષિણ વિભાગનું દિવ્ય ગાદી સ્થાન, એ વડતાલમાં રહીને ભગવાન સ્વામિનારાયણે સંવંત 1882 મહાસુદી પંચમી એટલે વસંત પંચમીના દિવસે આ દિવ્ય શિક્ષાપત્રીનું લેખન કાર્ય કર્યું. આ શિક્ષાપત્રી જયંતીની પૂર્વ સંધ્યાએ આપણે આજે ત્રિદિનાત્મક કથાનો પ્રારંભ કરીએ છીએ. ભગવાન સ્વામિનારાયણે દિવ્ય ષળંગ સંપ્રદાયની રચના કરી. ભગવાન સ્વામિનારાયણે પોતાના વરદ હસ્તે પોતાના સ્વસ્વરૂપ રૂપ મંદિરોમાં દેવોની સ્થાપના કરી, મંદિરના નિર્માણ કરાવ્યા, શાસ્ત્રોની રચના કરી અને કરાવી. આચાર્યની પોતાના કુળની અંદર પોતાના પુત્રને સ્થાપિત કર્યા આચાર્ય તરીકે, સંત અને હરિભક્ત. આ સ્વામિનારાયણ સંપ્રદાય આ 6 અંગોથી સુશોભિત સંપ્રદાય છે, જેમાં ધર્મ, અર્થ, કામ, મોક્ષ નો સરળમાં સરળ માર્ગ બતાવવામાં આવ્યો છે. ભગવાન શ્રી હરિએ પોતાના આશ્રિતો સહજતાની સરળતાથી ભવસાગર તરી જાય, જન્મ મરણ ગર્ભવાસના ચક્રવ્યૂહમાંથી મુક્ત થાય, ભગવાનના ધામની પ્રાપ્તિ થાય અને અખંડ અચલ શાશ્વત સુખ પ્રાપ્ત કરી શકે, એવી ભગવાન શ્રી હરિએ આ પૃથ્વી ઉપર જન્મેલા જીવાત્માઓ ઉપર કૃપા કરી અને ગ્રંથરાજ શિક્ષાપત્રીની રચના કરી. શિક્ષાપત્રી દ્વારા માનવ કલ્યાણના શત્રુ સમાન અંધવિશ્વાસ, અજ્ઞાનતા, દુરાચાર, વ્યસનો, ભ્રૂણ હત્યા જેવા અનેક કુરિવાજો છે, એને નેસ્ત નાબૂદ કરવાનું ભગવાન શ્રી હરિએ કાર્ય કર્યું છે. આનું પાલન કરવાથી માણસ આવી કુટેવો અને કુરિવાજોથી મુક્ત થાય છે. ભગવાન સ્વામિનારાયણે પોતે આ પૃથ્વી ઉપર આ દિવ્ય સંપ્રદાયની સ્થાપના કરી, તો પણ નાત જાતના ભેદભાવને ભૂલીને જે જીવાત્મા ધર્મ માર્ગનું અનુસરણ કરશે એ જીવાત્માનું પરમ શ્રેય થશે, એવા આશયથી આ દિવ્ય સંપ્રદાયની રચના કરી. ભગવાન સ્વામિનારાયણે સંવંત 1882 મહાસુદ પંચમી એટલે વસંત પંચમીના દિવસે શિક્ષાપત્રીની રચના કરી. આ શિક્ષાપત્રી ગ્રંથ ઉદ્ધવ સંપ્રદાયમાં સર્વશ્રેષ્ઠ ગ્રંથ છે. આ સંપ્રદાયમાં ધર્મશાસ્ત્ર છે, બંધારણ છે, આજ્ઞાશાસ્ત્ર છે, બધું આમાં સમાયેલું છે. સર્વશાસ્ત્રોમાં શ્રેષ્ઠ શાસ્ત્ર છે, સર્વશાસ્ત્રોમાં મહત્વનું સ્થાન ભોગવે છે. ભગવાન શ્રી હરિની આજ્ઞાથી સંવંત 1885 માક્ષર શુક્લ પંચમીના શુભ દિવસે શ્રી હરિના અતિ આજ્ઞાકારી શિષ્ય સમર્થ સંતરાજ શતાનંદ સ્વામીએ મહારાજના સાનિધ્યમાં બેસી ગઢપુરમાં રહી મહારાજની આજ્ઞા અનુસાર
શિક્ષાપત્રી ભાષ્ય એટલે કે અર્થદીપિકા નામની જે સંપ્રદાયની પ્રખ્યાત ટીકા છે એ લખવાનો શુભારંભ કર્યો અને સંવંત 1890 ચૈત્ર સુદ 9મી રામનવમી દિવસે એને પૂર્ણ કરી. શ્રી શતાનંદ સ્વામીએ મહારાજની બાજુમાં રહી ભગવાનની આજ્ઞાથી વેદો, પુરાણો, ઇતિહાસો, શાસ્ત્રો, શ્રુતિઓ, સ્મૃતિઓ, ભાષ્યો આ બધાનું સંકલન કરી અને ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં જે આજ્ઞા વાક્યો, આદેશ વાક્યો કર્યા છે એની પૂરક શ્રુતિઓ, શાસ્ત્રના અનુમાનો બધું આમાં ટાંક્યું છે સ્વામીએ. સ્વામિનારાયણ ભગવાને કોઈ સનાતન દિવ્ય ધર્મની આ પરંપરાની આજ્ઞા કરી છે તો મહારાજની બાજુમાં બેસીને શતાનંદ સ્વામી સંશોધન કર્યું કે મહારાજ આપે આજે કીધું ને એ તો ભાગવતમાં આવી રીતે કીધું છે, બ્રહ્મવૈવૃત પુરાણમાં કીધું છે, રામાયણમાં કીધું છે, આ શાસ્ત્રમાં કીધું છે, તે શાસ્ત્રમાં કીધું છે, યાજ્ઞવલ્ક્ય ઋષિની સ્મૃતિમાં કીધું છે, પરાશર સ્મૃતિમાં કીધું છે, શંખલિખિત સ્મૃતિમાં કીધું છે. આ બધા ધર્મશાસ્ત્રો છે અને ભગવાન સ્વામિનારાયણના વાક્ય આ બધાનું એકીકરણ કર્યું છે. એટલે શિક્ષાપત્રી ભગવાન સ્વામિનારાયણે સ્થાપિત એવો મહાગ્રંથ છે કે ભારતીય હિન્દુ સનાતન ધર્મશાસ્ત્રોનો સાર છે. સાર એને અર્ક કહેવાય. કોઈ વસ્તુનો અર્ક કરવો હોય તો તે મૂળ પદાર્થનું દોહન કરવામાં આવે અને પછી એમાંથી જે સત્વ નીકળે, જે તત્વ નીકળે એને અર્ક કહેવાય. એવી જ રીતે ભગવાન શ્રી હરિના સાનિધ્યમાં બેસી શતાનંદ મુનિએ આ લેખન કાર્ય કર્યું છે. આગળ આપણે સવિસ્તાર એનું વિવેચન કરીશું, સાંભળીશું. પણ જે કાંઈ વાત હશે એ શતાનંદ સ્વામીની કીધેલી વાત હશે. શિક્ષાપત્રી, વચનામૃત, સત્સંગી જીવન આ બધા ગ્રંથો એવા છે કે માણસે આપણે એમાં બુદ્ધિનો ઉપયોગ કરી અને કુબુદ્ધિનો ફેલાવો ન કરવો જોઈએ. એમાં આપણું પોતાનું ડાપણ ન ડોળવું જોઈએ. આપણી બુદ્ધિ પ્રમાણે આપણે એનું અર્થઘટન ન કરવું જોઈએ. સ્વામિનારાયણ ભગવાને જે તે સમયે જે હેતુથી એ વાત કરી છે એ હેતુ બરાબર જળવાઈ રહેવો જોઈએ. ભક્તજનો, અત્યારે પરિસ્થિતિનું નિર્માણ એવું થયું છે, મને જે ગમે છે એ પ્રમાણે હું એનું અર્થઘટન કરું છું. શબ્દના અનેક અર્થ થતા હોય છે. સંસ્કૃતમાં કહેવાયું છે શબ્દાનામ અનેક અર્થા. શબ્દોના અનેક અર્થ થતા હોય છે. શબ્દોના અનેક અર્થો થતા હોય છે, પણ ભગવાન સ્વામિનારાયણે કયા અર્થમાં એ વાક્ય કીધું છે એ આપણા માટે અનુકરણીય છે. ભક્તજનો, અત્યારે પરિસ્થિતિનું નિર્માણ એવું થયું છે, મને જે વસ્તુ ગમે છે એ પ્રમાણે એવા અર્થમાં ભગવાનના વાક્યોને હું ટાળું છું. પછી એનો અર્થ કરવા માટે કોઈ દેવની નિંદા થાય, કોઈ શાસ્ત્રની નિંદા થાય, કોઈ અવતારની નિંદા થાય તો એ વ્યાજબી નથી. ભગવાન સ્વામિનારાયણને નંદ પંક્તિના સંતોની વાતોનો સહારો લઈ અને કોઈ શિક્ષાપત્રીના વાક્યને ગૌણ કરવાની કોશિશ થાય છે એ પણ આજના સંદર્ભમાં બહુ ચિંતનીય છે, બહુ વિચાર કરવા જેવું છે. ભગવાન સ્વામિનારાયણે જે શાસ્ત્રોની રચના કરી છે એને વેદની સાથે, પુરાણોની સાથે, સનાતન હિન્દુ સંસ્કૃતિના શાસ્ત્રોની સાથે એની સાથે એનું સંકલન કરવાનું હોય. કોઈ સંતોએ જે વાર્તાલાપ કર્યો હોય, પોતાની વ્યક્તિગત વિચારધારાઓ રજૂ કરી હોય, અને આજે તો ઘણું બધું એવું પણ હાલે છે
નંદ સંતોના નામે આપણા વિચારો એને આપણે વેચવા નીકળી ગયા છે. અને જેણે પૂર્વે ઓરિજિનલ શાસ્ત્રો વાંચ્યા નથી, ઓરિજિનલ સંપ્રદાયની મર્યાદાઓ જે સમજ્યા નથી, એને તો આજકાલ આપણે ઘણીવાર જોઈએ છે કે કોઈ નંદ સંતોના નામાચરણ વાળા કીર્તનોની રચનાઓ થઈ છે. હજારી કીર્તનાવલી જોઈએ, હજારો કીર્તનાવલી જોઈએ, બ્રહ્માનંદ કાવ્ય જોઈએ, નિષ્કુળાનંદ કાવ્ય જેવા શાસ્ત્રો જોઈએ, એમાં આવું કોઈ પદ્ય હોય નહીં. પણ પોતાને ગમે છે એટલે પોતાનું ગમતું એ સંતોના નામે ખપાવી દેવું, આ સૌથી મોટો ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા અને શાસ્ત્રનો અપરાધ છે. વાલા ભક્તજનો, પરમ પૂજ્ય આચાર્ય મહારાજશ્રી અને લાલજી મહારાજશ્રીની આજ્ઞાથી 3 દિવસ આપણે રાત્રિ આ દિવ્ય શિક્ષાપત્રી એને નિમિત્ત બનાવી અને સત્સંગની ચર્ચાઓ કરીશું. ભગવાન સ્વામિનારાયણે પોતાના શ્રીમુખે 212 શ્લોક એ શિક્ષાપત્રીની રચના કરી. શતાનંદ સ્વામી એની અર્થદીપિકા ટીકા બનાવી. મહારાજે પ્રથમ શ્લોકમાં જ આ શિક્ષાપત્રીની કેટલી ગહેરાઈ છે, કેટલી ઊંડાઈ છે, એમાં કેટલું ઊંડાણ ભર્યું છે. ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીના પ્રથમ શ્લોકમાં જ અવતારો સુધીની વાતો કરી નાખી. આલોક અને પરલોકની બેયની ચર્ચાઓ કરી નાખી. એટલું એનું અર્થ ગાંભીર્ય છે. મહારાજ વસંત પંચમીના દિવસે દિવ્ય શિક્ષાપત્રીનો પ્રારંભ કરતા લખે છે, વામે યસ્ય સ્થિતા રાધા શ્રીશ્ચ યસ્યાસ્તિ વક્ષસી વૃંદાવન વિહારંતમ શ્રીકૃષ્ણમ હૃદિ ચિંતયે. ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીનો પ્રથમ શ્લોક લખ્યો. જેના ડાબા પડખામાં સાક્ષાત સિદ્ધિ આપનારા રાધાજી રહેલા છે, અહીંથી શરૂઆત કરી. જેમના વક્ષસ્થળમાં ભગવાનને પમાડનારા લક્ષ્મીજી રહેલા છે, તે બંનેની સાથે વૃંદાવનમાં વિહાર કરનારા શ્રી કૃષ્ણ ભગવાનનું હું મારા હૃદયમાં ધ્યાન કરું છું. વામે યસ્ય સ્થિતા રાધા. શિક્ષાપત્રીનો પ્રારંભ ભક્તિથી થયો. રાધા એટલે ભક્તિનું દિવ્ય સ્વરૂપ. ભક્તિ સિવાય સિદ્ધિ પ્રાપ્ત થવાની નથી. ભક્તિ એટલે સેવાનું સ્વરૂપ. ભક્તિના 9 પ્રકાર જે બતાવ્યા છે એમાં એક સેવાનું સ્વરૂપ બતાવ્યું છે. રાધા શબ્દથી શિક્ષાપત્રીનો જે વામે યસ્ય સ્થિતા રાધા શબ્દથી જે પ્રયોગ થયો છે, રાધા એટલે રાધા વૃષનંદિની સ્થિતાસ્તિ રાધા સંસિદ્ધા વિદ્યતઃ યદ્વા રાધનોતિ ભક્તજન સંસિદ્ધિમ પ્રાપ્નોતિ નયાસ્યા સકાશાદ વેતિ રાધા. રાધા શબ્દ ર શબ્દથી શરૂઆત થાય છે. રાધાનો અનેક જન્મના જીવાત્માના પાપનો અને શુભ અશુભ કર્મનો નાશ કરે એને રાધા કહેવામાં આવે છે. કર્મથી જ વાસના ઉત્પન્ન થાય છે. છેલ્લો સિદ્ધાંત એ છે કે શુભ કે અશુભ કોઈ પણ વાસના હશે ત્યાં સુધી પરમાત્માની પ્રાપ્તિ નહીં થાય. રમા રહેલો ગર્ભવાસ મૃત્યુ અને શોકનો નાશ કરે છે. રાધા શબ્દનો જે ધ છે તેનું સ્મરણ કરવાથી, સાંભળવાથી મનુષ્યની હાનિ અને ભવના બંધનોનો નાશ થાય છે. માણસ ભવબંધનથી મુક્ત થાય છે.
બ્રહ્મવૈવર્ત પુરાણના કૃષ્ણ જન્મ ખંડમાં લખ્યું છે, રેફો ને એક જન્મોત્સવ કર્મ ભોગ શુભાશુભમ આકારો ગર્ભવા સંચ મૃત્યુમ રોગશ્ચ નાશયેત. રાધામાં જે રેપ છે એ જીવાત્માના અંધકાર, જન્મ મરણ, ગર્ભવાસ આ બધાનો નાશ કરે છે, એમાં કોઈ સંશય નથી. એટલે વાલા ભક્તજનો, ભગવાનના વામે યસ્ય સ્થિતા રાધા, વામ ભાગે એટલે ડાબા ભાગે રાધાજી ઊભા છે. એટલે અહીંયા સેવાનો ભાવ થાય છે. હાથમાં પ્રભુની સેવા માટે પત્ર પુષ્પ ફળ પાત્ર લઈને ઊભા છે, એવો ભાવ કરવો. કારણ કે ઊભા છે એવા શબ્દનો પ્રયોગ કર્યો, નકર ભગવાનની બાજુમાં બેઠા છે એવું પણ કહી શકાય. ડાબા પડખાને વિશે રાધાજી બેઠા છે. વામે યસ્ય સ્થિતા રાધા શ્રીશ્ચ યસ્યાસ્તિ વક્ષસી. શ્રી એટલે લક્ષ્મી, લક્ષ્મીજી ભગવાનના વક્ષસ્થળમાં બેઠા છે. વૃંદાવન વિહારંતમ શ્રી કૃષ્ણ પ્રદેશ ચિંતયે. વૃંદાવનને વિશે વિહાર કરનારા. વૃંદાવન નામ આ પૃથ્વી લોકમાં મથુરાની બાજુમાં ગોકુળ અને વૃંદાવન, ત્યાં એક સરસ મજાનો જે બગીચો છે એ બાગની અંદર વિહાર કરનારા. વૃંદાવનમાં તે બંનેની સાથે લીલા કરનારા. દિવ્ય વ્રજભૂમિમાં રહેલો એક સુંદર મજાનો બગીચો. વિદ્વત મંડળમાં ગોસ્વામી વિઠ્ઠલનાથજીએ અને ઋગ્વેદમાં પણ એવું કહ્યું છે કે ભગવાન શ્રી કૃષ્ણ રાધાજીએ સહિત, લક્ષ્મીજીએ સહિત એ વૃંદાવનની અંદર, એ વ્રજની અંદર વાસ કરે છે. હૃદયમાં લક્ષ્મીજી બેઠા છે, ડાબી બાજુ રાધાજી છે. વૃંદાવનને વિશે વિહાર કરનારા એવા જે ભગવાન શ્રી કૃષ્ણ એને મારા હૃદયમાં હું ચિંતન કરું છું. આ શબ્દ કોણ લખે છે? સર્વોપરી ભગવાન સ્વામિનારાયણ પોતે લખે છે. ભગવાન જ્યારે જ્યારે આ પૃથ્વી ઉપર આવે છે, શાસ્ત્રોનો મત છે, ઉપનિષદો વેદોનો મત છે, ભગવાન એક જ છે. જ્યારે જ્યારે જેવા કાર્ય અને અવતારની જરૂર પડે એવો અવતાર લઈને આ પૃથ્વી ઉપર આવે છે. એકમેવ અદ્વિતીયમ બ્રહ્મ નેહ નાનાસ્તિ કિંચન. ભગવાન એક જ છે, એ ભરોસો રાખો, કાયમ વાત એક જ રાખો. મૂળ સ્વરૂપ જે ભગવાનનું છે આ પૃથ્વી ઉપર અનેક સ્વરૂપે જ્યારે જેવી આવશ્યકતા પડે ત્યારે એ પૃથ્વી ઉપર પધારે છે. એટલે અહીંયા લખ્યું છે રાઘવત્વે ભવત્સીતા રૂક્મિણી કૃષ્ણ જન્મની. ભગવાન જ્યારે જ્યારે આ પૃથ્વી ઉપર આવે છે ત્યારે કોઈ કોઈ સ્વરૂપે રાધાજી, લક્ષ્મીજી આ પૃથ્વી ઉપર આવે છે. ભગવાન રામચંદ્રજી આ પૃથ્વી ઉપર પધાર્યા ત્યારે સીતાજી સ્વયં લક્ષ્મી સ્વરૂપા હતા. રાઘવત્વે ભવત્સીતા રૂક્મિણી કૃષ્ણ જન્મની. ભગવાન શ્રી કૃષ્ણ આ પૃથ્વી ઉપર પધાર્યા ત્યારે રૂક્મિણીજી સ્વયં એ લક્ષ્મીજીનો અવતાર હતા. એટલે જ્યારે જ્યારે મનુષ્યાકૃતિ આ પૃથ્વી ઉપર ભગવાન પધારે છે ત્યારે આ પૃથ્વી ઉપર પોતાના ભક્તોને સાથે લઈને આવે છે. ભગવાન સ્વામિનારાયણ કહે છે એવા ભગવાન શ્રી કૃષ્ણ એનું મારા હૃદયમાં હું ધ્યાન કરું છું. આપણને સંશય થશે, આવું કેમ? સ્વામિનારાયણ ભગવાન તો ભગવાન છે, તો ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન છે, તો ભગવાન રામે ભગવાન છે. આ પૃથ્વી ઉપર જ્યારે જ્યારે અવતાર ભગવાને ધારણ કર્યો છે
ત્યારે પૂર્વે થયેલા અવતારનું અનુસંધાન કર્યું છે. અને મનુષ્ય શરીર ધારણ કરે છે ત્યારે ભગવાન મનુષ્યને બોધ આપવા માટે પણ મનુષ્ય લીલા કરતા હોય છે. ભગવાન ક્રિયા કરીને મનુષ્યને બોધ આપતા હોય છે. એટલે આમાં કોઈ સંશય કરવો નહીં. જે અનાદિ નારાયણ છે એ જ ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી ઉપર પધાર્યા છે. દ્વાપર ને કળિયુગની મધ્યમાં એ જ ભગવાન કૃષ્ણ પધાર્યા હતા. ત્રેતાની અંદર એ જ ભગવાન રામ પધાર્યા હતા. અને એ સ્વામિનારાયણ ભગવાન આ પૃથ્વી ઉપર પધાર્યા છે. વાલા ભક્તજનો, બુદ્ધિનું દિવાળું તો ત્યારે ફૂક્યું કહેવાય કે કોઈ જગ્યાએ કૃષ્ણ શબ્દનો પ્રયોગ આવે તો ઘણા અમારા એવા છે કે એને બોલવામાં પણ શરમ આવે છે. પહેલા તો બહુ વિરોધ કરતા હતા, હવે નોઠાટું બધા બોલવા મળ્યા પાછા. અમુક શ્લોકોને તારવી નાખતા હતા. ભગવાન સ્વામિનારાયણનું વાણી રૂપી આ સ્વરૂપ છે, એમાંથી એક અક્ષર ખાંડો આપણે ન કરી શકીએ. ભગવાન સ્વામિનારાયણના સ્વરૂપનો દ્રોહ કર્યો કહેવાય. એટલે વાલા ભક્તજનો, ભગવાન સ્વામિનારાયણે આ દિવ્ય શિક્ષાપત્રીની રચના કરી છે. મંગલાચરણ કરી અને રચના કરી છે. હંમેશા આ મંગલાચરણનો શ્લોક છે. કોઈ પણ કાર્યનો આરંભ કરીએ, પ્રભુનું સ્મરણ કરીને કરીએ તો એ કાર્ય નિર્વિઘ્ન પૂર્ણ થાય. ઘણી વાર એવું પણ કહેવાય છે કે ભાઈ મંગલાચરણ કર્યું છતાં પણ કાર્ય પૂરું ન થયું તો યથાર્થ મંગલાચરણ નથી થયું એવું માનવું. ઘણીવાર એવું પણ કહેવામાં આવે છે કે મંગલાચરણ નથી કર્યું તો પણ કાર્ય પૂરું થઈ ગયું, તેમાં પૂર્વ પરનું અનુસંધાન રાખવું. પૂર્વે એનું મંગલાચરણ થઈ ગયું હશે. એટલે વાલા ભક્તજનો, શિક્ષાપત્રીનો પ્રથમ શ્લોક આપણને એ શીખવે છે, ભગવાનમાં ભેદ ન પાડો. વામે યસ્ય સ્થિતા રાધા શિષ્ય યસ્યાસ્તિ વક્ષસી વૃંદાવન વિહારંતમ શ્રી કૃષ્ણ હૃદિ ચિંતયે. આપણા ઈષ્ટનું આપણે ધ્યાન કરીએ. ભગવાન સ્વામિનારાયણે પણ એ જ રીતે કર્યું છે. શિક્ષાપત્રીના બીજા શ્લોકમાં લિખામી સહજાનંદ સ્વામી સર્વાન નિજાશ્રિતાન નાના દેશ સ્થિતાન શિક્ષાપત્રી મૃતાલય સ્થિત. મહારાજ કે લિખામી સહજાનંદ, હું પોતે સહજાનંદ. સહજે આનંદ યસ્ય સહ ઇતિ સહજાનંદ. જે સહજમાં આનંદ પ્રમાણે એને સહજાનંદ કહેવાય. જેની પ્રત્યેક ક્રિયા આનંદ રૂપ હોય એ સહજાનંદ. સ્વામી એટલે સ્વામિત્વનો ભાવ છે. જગતના નિયંતા સ્વામી, અખિલ બ્રહ્માંડના સ્વામી, માલિક, એને સ્વામી શબ્દથી પ્રયોગવામાં આવે છે. પોતાના આશ્રિતોને માટે. શું લખે છે? વડતાલ એ નામના ગુજરાત દેશના એક નગરમાં રહેલો. વડતાલમાં એમ ન કહેતા રહેલો છું એમ કીધું. અહીંયા પણ ખૂબ અર્થ ગાંભીર્ય અહીંયા શતાનંદ સ્વામી લખ્યું છે. સહ ક્ષંતે સહા ભુવિ ઇતિ વિશ્વ જાયંત હિતિ જા જનાહ સહા ચ તેજાશ્ચ સહજાનંદ. સહજમાં આનંદ આપે સહજાનંદ. અને શતાનંદ સ્વામી બહુ વિસ્તારથી વર્ણન કર્યું અહીંયા કે વડતાલ નામના ગુજરાત દેશના એક નગરમાં રહેલો. વડતાલમાં એમ ન કહેતા રહેલો છું એમ કહેવાથી પોતાનો એક જગ્યાએ કાયમ રહેવાનો અભાવ સૂચવે છે. વડતાલમાં રહેલો છું એમ કીધું મહારાજ. ભગવાન દિવ્ય સ્વરૂપે તમામ ક્ષેત્રોમાં રહ્યા છે. એમ ન કહેતો અહીંયા ભગવાનનો અભાવ છે એવું થાય.
પોતાનું જગ પ્રસિદ્ધ નામ સહજાનંદ સ્વામી, સર્વાન આશ્રિતાન, પોતાના સર્વે આશ્રિતોને માટે, નાના દેશ સ્થિતાન, એટલે અનેક દેશમાં આ સમુદ્રાંત પર્યંત જ્યાં જ્યાં આશ્રિતો વસે છે, વડતાલમાં રહીને આ શિક્ષાપત્રી છે એની હું રચના કરું છું. પોતાના ભક્તોને શિક્ષા આપવાને માટે. શિક્ષા છે એ દીક્ષાનું બીજું સ્વરૂપ છે. શિક્ષા વગરની દીક્ષા છે એ અનર્થને નોતરે છે, યાદ રાખજો તમે. જ્યાં સુધી માણસ શિક્ષિત નથી થતો, સંપ્રદાયની પ્રણાલીઓથી, સંપ્રદાયની મર્યાદાઓથી, સંપ્રદાયના બંધારણથી જ્યાં સુધી શિક્ષિત ન થાય અને ત્યારે જો દીક્ષા આપવામાં આવે તો એ દીક્ષા વિનાશનું કારણ બને છે. વાલા ભક્તજનો, એટલે મહારાજ કહે છે કે રતાળમાં લઈને આ શિક્ષાપત્રી મેં લખી છે. મારા નાના દેશમાં, અનેક દેશોમાં વસતા આશ્રિતોના કલ્યાણને માટે આ શિક્ષાપત્રી છે એની હું રચના કરું છું. ત્રીજા શ્લોકમાં સ્વામી કહે છે, મહારાજ બોલ્યા, ભ્રાત્રો રામ પ્રતાપેચ્છા રામયોર ધર્મ જન્મનો યાવ યોધ્યા પ્રસાદાખ્ય રઘુવીરા વિદૌ સુતૌ મુકુંદાનંદ મુખ્યાશ્ચ નૈષ્ટિક બ્રહ્મચારિણઃ ગ્રહસ્થાશ્રમ યા રામ ભટ્ટાધ્યાયે મદાશ્રયા સધવા વિધવા યોષાયાશ્ચ મત્શિષ્યતાંગતા મુક્તાનંદા દયો યેષુ સાધવશ્ચાખિલાપી સ્વધર્મ રક્ષિકા મેતે સર્વર વાચ્ય સદાશિષ શ્રીમન્નારાયણ સ્મૃત્યા સહિતા શાસ્ત્ર સંમતા. ભ્રાત્રો રામ પ્રતાપેચ્છા. ભગવાન શ્રી હરિ અહીંયા શ્લોકાર્થ કરે છે. ધર્મના અવતાર રૂપ હરિપ્રસાદ થી જન્મેલા રામ પ્રતાપ અને ઈચ્છારામ એ બંને ભાઈઓના જે અયોધ્યા પ્રસાદ અને રઘુવીર નામના પુત્રો, મુકુંદાનંદ વગેરે નૈષ્ટિક બ્રહ્મચારીઓ, મારા આશ્રિતો, મયારામ ભટ્ટ વગેરે ગ્રહસ્થ, મારા શિષ્યપણાને પ્રાપ્ત થયેલી જે સૌભાગ્યવંતી અને વિધવા સ્ત્રીઓ અને મુક્તાનંદ વગેરે સર્વ સાધુઓ, તે સર્વેને શ્રીમન નારાયણના સ્મરણપૂર્વક શાસ્ત્રથી સંમત સદ્ધર્મનું રક્ષણ કરનારા મારા શુભ આશીર્વાદો કહેજો. ભગવાન સ્વામિનારાયણે ભ્રાત્રો રામ પ્રતાપેચ્છા રામયોર ધર્મ જન્મનો. ધર્મ થકી છે જન્મ જેનો. ધર્મ ને ભક્તિના બાળ. ભગવાન સ્વામિનારાયણ ભ્રાત્રો રામ પ્રતાપ ધર્મ જન્મનો એમ કહેવાનો અર્થ એ કરે છે કે અમે ત્રણેય સહોદર છીએ, ત્રણેય સગા ભાઈઓ છે. એના જે પુત્રો અયોધ્યા પ્રસાદજી અને રઘુવીરજી, ત્યાંથી સંબોધનનો પ્રારંભ કર્યો. વાલા ભક્તજનો, સ્વામિનારાયણ ભગવાને પોતાના સ્થાને પોતાના બંને ભાઈઓના એક એક પુત્રને અહીંયા નામ વિશેષ એટલા માટે લખ્યા છે. અયોધ્યા પ્રસાદજી અને રઘુવીરજી મહારાજને બહુ પુત્રો હતા. ભગવાન સ્વામિનારાયણે દત્તક લીધા, પોતાના પુત્ર બનાવ્યા, એટલે વિશેષ એમના નામો ઉલ્લેખ કર્યો. અયોધ્યા પ્રસાદજી અને રઘુવીરજી એના નામથી પ્રારંભ કર્યો. પછી કહે છે મુકુંદાનંદ મુખ્યાશ્ચ નૈષ્ટિકા બ્રહ્મચારીણા. મુકુંદાનંદ એવા જે નૈષ્ટિક બ્રહ્મચારી, એટલે બ્રહ્મચારીઓમાં જે મુખ્ય છે, જે નૈષ્ટિક છે, નિષ્ઠામનંત નયંતી નૈષ્ટિકા ઇતિ મિતાક્ષરાયામ આચારાધ્યાયે વ્યુત્પત્તિ યાવત જીવ મૂર્ધ્વરેતસ ઇત્યર્થ. અહીંયા શાસ્ત્ર એમ કહે છે મુકુંદાનંદ બ્રહ્મચારી, મુકુંદાનંદજી જે મુખ્ય જેમાં એવા નૈષ્ટિક બ્રહ્મચારી, નિષ્ઠાને અંત સુધી લઈ જાય તેને નૈષ્ટિક કહેવાય. એમ મિતાક્ષરામાં નિષ્ઠા શબ્દની વ્યુત્પત્તિ કરી છે. જીવન પર્યંત ઉર્ધ્વરેતસ એવો એનો અર્થ છે. બ્રહ્મ એટલે વેદ, તપ કે જ્ઞાનને આચારમાં મૂકે તે બ્રહ્મચારી, એટલે પ્રથમાશ્રમી કહેવાય છે. આને પ્રથમાશ્રમી કહેવાય. વળી કહે છે કે કળિયુગમાં
તો લાંબો કાળ બ્રહ્મચર્ય છે એનો નિષેધ કરવામાં આવ્યો છે. તો નૈષ્ઠિક કઈ રીતે થઈ શકે? તેના ઉત્તરમાં શાસ્ત્રોની વાત લખતા શતાનંદ સ્વામી કહે છે, ભગવાનનો બળ રહિત હોય ઈ બળ બ્રહ્મચર્ય પાળવામાં અસમર્થ થાય છે. જે પુરુષોને ભગવાનનું બળ હોય, ભગવાનની તાકાત હોય, ભગવાનનું સાનિધ્ય હોય, એના માટે એનો નિષેધ નથી કરવામાં આવ્યો. અસમર્થ અસાવધાન મનુષ્યોનું જ બ્રહ્મચર્ય ક્યારેક સ્ત્રીના દર્શનથી નાશ પામેલું હોય છે. આથી મોક્ષ ધર્મમાં કહ્યું છે કે સ્ત્રીઓની કથા સાંભળવી નહીં, તેમ સ્ત્રીઓની વારંવાર જોવી પણ નહીં. મોક્ષ ધર્મ નામનું જે શાસ્ત્ર છે એમાં લખ્યું છે. કારણ કે એમાં સારા ભ્રમિત થઈ જાય. પણ આ જગતમાં ભગવાન સિવાય બીજો કોઈ જેને નાતો નથી એવા મુકુંદાનંદ બ્રહ્મચારી, જેને ઉર્ધ્વ રહેતા બ્રહ્મચારી, નૈષ્ઠિક બ્રહ્મચારી તરીકે સંબોધ્યા છે. ગૃહસ્થાશ્રમમાં મયારામ ભટ્ટ ભગવાન શ્રી હરિના એકદમ સમર્પિત બ્રાહ્મણ, પવિત્ર બ્રાહ્મણ, નિર્દોષ બ્રાહ્મણ, એવા મારા આશ્રિતો, સધવા અને વિધવા સ્ત્રીઓ, જેનો પતિ જીવિત છે એને સધવા કહેવામાં આવે છે. જેના પતિનો મૃત્યુ થયેલ છે, વિવાહ થયા પછી જેના પતિનું મૃત્યુ થયું છે એને વિધવા કહેવામાં આવે છે. એના શાસ્ત્રોમાં અલગ અલગ ધર્મ છે એટલે મહારાજે એના નામનો ઉલ્લેખ કર્યો. મુકુંદા નંદા દયો યેશુ સાધવશ્ચાખિલા આપી. મુકુંદાનંદ મુક્તાનંદા દયો યેશુ, મુક્તાનંદ સ્વામી જેવા મુખ્ય સાધુ, બાકીના બધા સાધુ, બધાને માટે ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રી લખી છે. બધાના ધર્મની રક્ષાને માટે. પહેલું નામ લખ્યું કોને સંબોધીને? તો કે અયોધ્યા પ્રસાદજી અને રઘુવીરજી મહારાજ. છેલ્લું લખ્યું મુક્તાનંદ સ્વામીના. આમાં પણ કઈક રહસ્ય હોય. નકર આમ ક્રમ ગણીએ તો પેલા આચાર્ય મહારાજ આવે, પછી સંતો આવે, પછી ગ્રહસ્થ બ્રાહ્મણો આવે, ક્ષત્રિયો આવે, વૈશ્યો આવે, શૂદ્રો આવે, સધવા વિધવા સ્ત્રીઓ આવે. પણ પહેલું નામ અયોધ્યા પ્રસાદજી મહારાજ, રઘુવીરજી મહારાજ, અને છેલ્લું નામ સંબોધનમાં મુક્તાનંદા દેવ યેશુ સાધવશ્ચાખિલા આપી. મુક્તાનંદ આદિક જે સાધુઓ એમ લખ્યું. આનો અર્થ એવો કરી શકાય, આચાર્ય છે ને, આચાર્ય એ એન્જિન છે, આ સંપ્રદાયનું એન્જિન છે, અને સાધુ છે ને એ ગાઢ છે. એમણે ધ્યાન રાખવાનું. પણ અત્યારે તકલીફ પડી એ છે કે એન્જિનને પાછળ રાખી દેવું છે અને ગાડે એન્જિન બની જવું છે. મોટો પ્રશ્નાર્થ છે આપણો, વાલા ભક્તજનો. આ બેની વચ્ચે સંપ્રદાયની દિવ્ય પરંપરાનો નિભાવ કરે, એના ઉપર પરમાત્માની દિવ્ય પ્રસન્નતા પ્રાપ્ત થાય. એટલે મહારાજે લખ્યું, સ્વધર્મ રક્ષિકા મેં તય સર્વર વાચ્યા સદાશિષ, શ્રીમન નારાયણ સ્મૃત્યા સંહિતા શાસ્ત્ર સંમતા. મહારાજ કહે છે કે મુક્તાનંદ વગેરે સર્વે સાધુઓ તે સર્વેને શ્રીમન નારાયણના સ્મરણ પૂર્વક શાસ્ત્રથી સંમત સદ્ધર્મનું રક્ષણ કરનારા મારા શુભ આશીર્વાદ કરજો. એનું રક્ષણ કરનારા? સદ્ધર્મનું રક્ષણ કરનારા. ભગવાન સ્વામિનારાયણે આટલું જ આશીર્વાદ આપ્યા. મહારાજે એમ ન લખ્યું કે તમારા ધનની સંપત્તિની રક્ષણ કરનારા, તમારા પુત્ર પરિવારની રક્ષા કરનારા, તમારી સંપત્તિ, તમારો ધંધો, આની રક્ષણ કરનારા મારા આશીર્વાદ છે. તો મહારાજે એટલું જ લખ્યું કે તમારા ધર્મની રક્ષા કરનારા એવા મારા આશીર્વાદ તમે વાંચજો. તમારા ધર્મની રક્ષા કરનારા એવા મારા આશીર્વાદ વાંચજો એવું કીધું. આનો અર્થ શું થાય? ધારણા ધર્મ મિત્યાહુ ધર્મો ધારયતી પ્રજા. મહારાજાનું અર્થ ગાંભીર્ય સૂચવે છે. નકર આપણે અત્યારે માનો કે કઈ પૂજા વિધિ પાઠ કરીએ તો ભૂદેવ બધા આશીર્વાદ આપે,
સંપત્તિના આશીર્વાદ આપે, પુત્ર પુત્રાદી સંપત્તિના આશીર્વાદ આપે, પુત્ર પુત્રાદીની રક્ષા થાય, તમારો ધંધો સારો ચાલે, રોજગાર ચાલો સારો, એક 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 કરીને મોટું લાંબુ લિસ્ટ કરી અને આપણે આશીર્વાદ પ્રદાન કરતા હોઈએ છીએ. કોઈ પૂજા હોય, કોઈ યજ્ઞ હોય, એની સમાપ્તિ થાય ત્યારે આ બધા આશીર્વાદ અપાતા હોય છે. પણ ભગવાન સ્વામિનારાયણ એટલા જ આશીર્વાદ આપ્યા. શ્રીમન નારાયણ સ્મૃત્યા સહિતા શાસ્ત્ર સંબતા સ્વધર્મ રક્ષિકા મેં તય સર્વ વાચ્યા સદાશીષ. તમારા સ્વધર્મની રક્ષા થાય એવા આશીર્વાદ વાંચવા. ધર્મની રક્ષા થઈ તો બધી રક્ષા થઈ. ધર્મ તો મોટું છત્ર છે. ધર્મની છત્ર છાયામાં માણસને કોઈ દી તડકો, ટાઢ, છાંયો બીજું કઈ નડે જ નહીં. એકદમ એકદમ આનંદ આનંદ ને આનંદ આવે હો. એટલે વાલા ભક્તજનો, આ સંપ્રદાયની જે દિવ્ય પરંપરાઓ છે એ દિવ્ય પરંપરામાં આપણે ચાલતા શીખવાનું છે. કોઈ ગાડે ડ્રાઈવર થઈ જવાની કોશિશ કરવી નહીં. અને કોઈ આવા બની બેઠા હોય તો એની ગાડીમાં બેહવું નહીં, નકર એક્સિડન્ટ થાય હો. જેને ગાડી ચલાવતા ન આવડતી હોય એ જો ડ્રાઇવિંગ સીટ ઉપર બેસી જાય ને તો ગમે એને એક્સિડન્ટ કરે. અને વાલા ભક્તજનો, આ શિક્ષાપત્રી ગ્રંથરાજ મહારાજ છેલ્લો શ્વાસ હશે ને ત્યારે આ શિક્ષાપત્રીના પ્રશ્નો પૂછશે આપણને. સર્ટિફિકેટ આ શિક્ષાપત્રીનું આપણી પાસે માગશે ભગવાન. ત્યાં સ્વામિનારાયણ ભગવાન એમ નહીં કે તું દેશના વડાપ્રધાનને ઓળખશો ભાઈ, તું મોટા મોટા ઉદ્યોગપતિઓ, ધનપતિઓ થઈ ગયા ને ઓળખો છો? મોટી મોટી કોર્ટો છે એના જજોની સાથે તારા સંબંધો છે? મોટા મોટા વકીલો છે એની સાથે તારા સંબંધો છે? ત્યાંની ભલામણ પત્ર કોઈના નહીં હાલે. રિઝર્વ બેંકના ગવર્નરની સાઇન વાળો પત્ર ન્યા નહીં હાલે. ઈ કાગળ તો અહીંયા જ રહેશે. ત્યાં ભલામણ પત્ર ભગવાન સ્વામિનારાયણ જે આજ્ઞાઓ કરી છે શિક્ષાપત્રીની અંદર, એ આજ્ઞાનું ભલામણ પત્ર હાલશે. એટલે અહીંયા બહુ ઠેકડા મારવા એટલે હવે મારી લેવા કે મારા આની આરે ઓળખાણ, મારે ફલાણાની ઓળખાણ, આપણે ત્યાં તો આ આવે, આપણે ત્યાં તો તે આવે, આપણે ત્યાં જઈએ તો દરવાજા ખુલ્લા હોય. એના માટે કરતા હોય એને મળી જાય. પણ જેને ભગવાન શ્રી હરિના દિવ્ય અક્ષરધામ એના સુખના ભોગતા બનવું છે એના માટે આ નથી હો. ભગવાન સ્વામિનારાયણ બધાને માટે આ દિવ્ય આજ્ઞાપત્રો આજ્ઞા લખી છે. પછી મહારાજ કહે છે, એકાગ્રેણ એવ મનસા પત્રી લેખ સહેતુક અવધાર્યો યમખિલય સર્વજીવ હિતાવહ. મહારાજ કહે છે બધા મારા આશ્રિતોએ સમસ્ત જીવોનું કલ્યાણ કરનારો સહેતુક આ શિક્ષાપત્રીનો લેખ એકાગ્ર મનથી વિચારવો. અને એકાગ્ર મનથી વિચારવાનું કીધું હો મહારાજે. શાના માટેનો છે? તો કે કલ્યાણ કરનારો છે. જીવાત્માનું શ્રેય થાય, કલ્યાણ થાય એટલા માટે મહારાજ કે મેં આ લેખ લખ્યો છે. આ પત્રિકા ભગવાન સ્વામિનારાયણ એટલા માટે લખી. અને હવે મહારાજ કહે છે, એ પાલયંતી મનુજા સત્શાસ્ત્ર પ્રતિપાદિતાન સદાચારાન સદા તેત્ર પરત્ર ચ મહાસુખા તાનુલંઘ્યાત્ર વર્તન્તે એ તુ સ્વૈરમ કુબુદ્ધયઃ તો ઈહા મૂત્ર ચમહલ લબંતે કષ્ટમેવહી. સ્વામિનારાયણ ભગવાન એનો શ્લોકાર્થ કરતા કહે છે, હે મનુષ્યો, સત્શાસ્ત્રોમાં કહેલા સદાચારોનું પાલન કરે છે તેઓ આ લોકમાં અને પરલોકમાં મોટા સુખને પામે છે. મોટા સુખને કોણ પામે? તો કે આ શાસ્ત્રોની અંદર લખેલા જે સદાચારો છે એનું પાલન કરે છે. પરંતુ જે દુષ્ટ બુદ્ધિવાળા લોકો તે સદાચારોનું ઉલ્લંઘન કરીને આ જગતમાં મરજી મુજબ જીવે છે તે આ લોકમાં અને પરલોકમાં મોટા દુઃખને જ પામે છે. જો આ મોટી વાર્તા કીધી મહારાજે, ઈહા મૂત્ર ચમહલ લબંતે કષ્ટમેવહી. મરજી મુજબ જે ચાલે છે એ આ લોકમાં અને પરલોકમાં બે જગ્યાએ કષ્ટને પામે છે. તો હવે આ લોકમાં તો આપણે ઘણીવાર જોતા હોય છે કે આ ભગવાનના બોલ્યા પ્રમાણે નથી હાલતો, પણ આમ તો બહુ સુખી લાગે છે. આપણે સુખની વ્યાખ્યા
માત્ર વાડી ઘોડી બંગલા ખેતર છેલ્લા ચપાટા કરી લીધી. સુખની વ્યાખ્યા શું છે? છેલ્લે મહારાજ પધારે એ સુખની વ્યાખ્યા છે. અત્યારે જો હરખું કર્યું હશે તો ત્યારે આવશે. અને આ પ્રમાણે મહારાજ કે જે કુબુદ્ધિ નહીં ચાલે એ આલોકમાં અને પરલોકમાં મહાકષ્ટને પામશે. આલોકનું દુઃખ તો બધાને દેખાતું નથી, પણ મારી દ્રષ્ટિએ કહું તો એ દુઃખ ક્યું કહેવાય? ભગવાન સર્વોપરી સમર્થનો એક સાધુ, એને ગમે એના પગના તળિયા ચાટવા પડે, એનાથી મોટું દુઃખ ક્યું કહેવાય? આ જગતમાં રૂપિયાવાળાની પાછળ પાછળ એને ભમવું પડે. રાજાધિરાજ સર્વોપરી અનંત કોટી બ્રહ્માંડના અધિપતિનો જે સાધુ કહેવાતો હોય, પછી પૈસાવાળો માણસ એ ગમે ધંધા કરતો હોય તો એના વખાણ કરવા પડે, એની હારી ખોટી વાતો કરવી પડે. આનાથી મોટા દુઃખ નહીં. એ તો આત્મવંચના છે, એને એ ઓળખે છે, એને ખબર છે આ માણસ કેવો છે, કેટલામાં છે, બધી ખબર છે. છતાં એ બધું દાટીને એને થાબણ ભાણું કરીને માત્ર એના કહેવાતા જગતને છેતરવાના ગુણોનું વર્ણન કરવું, આનાથી મોટું કોઈ દુઃખ નથી. એને આત્મવંચના કહેવાય. જીભ બોલતી હોય પણ એનું હૈયું ના પાડતું હોય. પણ આ જગતની મોટપનું માન જ્યારે માણસના ઉપર સવાર થઈ જાય છે ત્યારે માણસ આ મહાકષ્ટ છે એના બીજનું રોપ કરતો હોય છે. એટલે સ્વામિનારાયણ ભગવાન કહે છે કે આલોકમાં અને પરલોકમાં મહાકષ્ટને પામશે હો. ભગવાન શ્રી એક પછી એક જીવાત્માના શ્રેયની અહીંયા ચર્ચાઓ કરે છે. એટલે મહારાજ કહે છે અતો ભવદ્ભીર્મચ્છિષય સાધવ સાવધાન તયાખિલય પ્રીત્યેતા મનુષ્યત્યૈવ વર્તિતવ્યમ નિરંતરમ. બહુ સરસ મહારાજે કીધું. એથી તમો મારા સર્વ શિષ્યોએ સાવધાનપણાથી આદરપૂર્વક આ શિક્ષાપત્રીને અનુસરીને જ કાયમ વર્તન કરવું. બહુ સરસ કીધું મહારાજે. મહારાજે તો બધું બહુ સારું કીધું છે, પણ આપણને ગમે એટલું જ સારું. સાવધાનપણે હો, એનો અર્થ શું? એકદમ ગંભીરતાથી, જરા પણ મનને ડોળાવા દીધા વગર, કોઈની વાતમાં આવ્યા વગર, સાવધાન અવસ્થામાં મહારાજ કહે છે કે મારી આ જે આજ્ઞા છે એનું પાલન કરવું. આદરપૂર્વક પાછું શિક્ષાપત્રીને અનુસરીને જ વર્તવું. આગળ આગળ આવશે આપણે ક્યાં ક્યાં વર્તન કરીએ છીએ, આમાં બધું આવશે. આ શિક્ષાપત્રી બધાને માટે છે. પછી આમાં ઘણા બધા તારવી નાખે પાછા, ખબર ને? આમ 5, 10, 15 જણા બેઠા હોય ને તો એમાંથી કંઈક ઉપદેશની વાત આવે અથવા તો કંઈક એવી વાત આવે કોઈના ઉપર, તો બધા એમ કે જો ઓલ્યાને કીધું, ઓલ્યાને કીધું. કેમ કે તો તમને નથી કીધું ભાઈ? આ તો ઓહલાવી નાખ્યું કહેવાય, બીજાને માથે નાખી ખો આપી દીધી. ના, ધર્મશાસ્ત્રના વાક્યો પ્રત્યેકને માટે છે. પણ આ તો પોથી માયલા રીંગણા જેવી વાત થઈ ગઈ અત્યારે. હું કથા કરું છું એટલે મારે નહીં પાળવાનું, તમારે બધાને પાળવાનું. એક બાપુએ બહુ મોટી સભા કરીને વ્યસન મુક્તિ વિશે બહુ મોટી વાતો કરી. અરે છોકરાઓ આમ વાણીમાં એટલી બધી તાકાત, વાણીનો ચતુર માણસ, તે કેટલાય માવા ને તમાકુ ને ગુટકા ને બીડી ને સિગારેટ ને આમ જો ઢગલો કર્યો. જેવી સભા પૂરી થઈ ને તો 2-3 ચેલા ચપાટા હતા કે આમાંથી ઊંચી કિંમતનું એ બધું લઈ લે, કે મોટી સિગારેટો લઈ લે, બીજું લઈ લે, બિસ્ટોલ લઈ લે, આ લઈ લે, બધું ભેગું કરી બધું વીણવા મળ્યા. કોઈ પૂછ્યું બાપુ આવું કરાવો, તો કે કહેવાનું ને કરવાનું મારે બે ન હોય. સમજાય તમને? શિક્ષાપત્રી મહારાજે દરેકને માટે કીધી છે. તમને ત્યાગ કરવાની વાત કરું, હું 500 વીઘાનો માલિક થાવ, કેવડી વાત થઈ? 50-60 વર્ષ થાય એટલે તમે ગળા ફાડીને કહીએ કે હવે ઘરનું કામ બંધ કરો, આ બંધ કરો. તમે તો ડોબા ખરીદવા વયા જાઓ 70 વર્ષે. પાડોશીની જમીનમાં ડોળો હોય.
એટલે શિક્ષાપત્રી એ પાલન કરવા માટેનું દિવ્ય શાસ્ત્ર છે. એટલે મહારાજ કહે છે અતો ભવદભીર મત્શિષ્ય સાધવા સાવધાનતયા અખિલ પ્રીત્યેતા મનુષ્યત્યેવ વર્તિતવ્યમ નિરંતરમ. આ શિક્ષાપત્રી પ્રમાણે મારા આશ્રિતોએ નિરંતર વર્તવું. આ સુખી થવાની ચાવીઓ મહારાજ આપે છે. હવે ભગવાન શ્રીએ 11મા શ્લોકથી સાધારણ ધર્મો બતાવે છે. સાધારણ ધર્મ એટલે બધાને પાળવાના. શિક્ષાપત્રીમાં આગળથી લખ્યું ને, અયોધ્યા પ્રસાદજી મહારાજથી રઘુવીરજી મહારાજથી આરંભી અને મુક્તાનંદા દયો યેશુ, એમાં જે બધા આવી ગયા આચાર્ય પત્નીઓ, મયારામાદી હરિભક્તો, સદવા વિધવા નારીઓ અને મુક્તાનંદાદી સાધુઓ, મુકુંદાનંદ બ્રહ્મચારીઓ, બધાને માટે આ સામાન્ય ધર્મનું વર્ણન કરવામાં આવ્યું છે. ભગવાન સ્વામિનારાયણ પહેલેથી શરૂઆત કરી સાધારણ ધર્મમાં. મહારાજ કે કસ્યાપી પ્રાણીનો હિંસા નૈવ કાર્યાત્ર મામ કઈ સૂક્ષ્મ યુકા મત કુણાદે રપી બુદ્ધ્યા કદાચન. ભગવાન સ્વામિનારાયણ કહે છે કે મારા આશ્રિતોએ કોઈ પણ પ્રાણી માત્રની હિંસા તો ક્યારેય પણ કરવી નહીં, અને જાણીને તો ઝીણા, જૂ, માકડ, ચાંચડ વગેરે જીવની હિંસા તો ક્યારેય કરવી નહીં. ભગવાન સ્વામિનારાયણ અહિંસાનો સિદ્ધાંત બતાવ્યો. અત્ર શ્લોકે કસ્યાપી પ્રકૃતિ ત્રયસ્યાપી પ્રાણિનઃ પ્રાણવૃત્તિ મતો જીવ માત્રસ્ય હિંસા દ્રોહ નૈવ કાર્યા ન કર્તવ્યા. કરવી નહીં અને કરાવી નહીં. ન હિંસ્યાત સર્વભૂતાની ઇતિ સ્મૃતિ. ભગવાન સ્વામિનારાયણ એકલાએ નથી કીધું, તો સ્મૃતિમાં પણ એવું કીધું છે, ન હિંસ્યાત સર્વભૂતાની. એવમ સામાન્ય તો જીવ માત્ર હિંસામ નિષિદ્ધ લોકે સૂક્ષ્માણામ યુકાદીનામ વદે સ્ત્રીણામ પ્રાયશ પ્રવૃત્તિ દ્રશ્યતે. ભગવાન શતાનંદ સ્વામી અર્થદીપિકામાં એમ કહે છે કે સૂક્ષ્મ યુકા મત કુણાદે, એમાં પ્રાયશ સ્ત્રીણામ, માથાની અંદર જે લીક થાય, કીડી મકોડી આવે, એમાં જે જાણી જોઈને જે હિંસા કરવામાં આવે એનો નિષેધ ભગવાન કરે છે. ઇતિ સાંસર્ગિક દોષેણ રાજસ તામસ સ્વભાવ દોષેણ વાહ સ્વકીયાનામ સા મામ ભૂદિતિ પુનર્વિશેષતો નિષેધતી સૂક્ષ્મ યુકા મત કુણાદે રપી. રાજસ તામસ સ્વભાવના દોષે કરીને પણ મહારાજ કહે છે કે કોઈ પણ પ્રકારના જીવની હિંસા ન કરવી. એટલે શાસ્ત્રોમાં ઘણી જગ્યાએ ઘણા શાસ્ત્રોની અંદર બુદ્ધિપૂર્વક હિંસાનો નિષેધ કરવામાં આવ્યો છે. હિંસા ન કર્યા અબુદ્ધિપૂર્વક કૃત પાપેશુ પ્રાયશ્ચિત વિધિ પ્રાશસ્ત્યાત. અબુદ્ધિપૂર્વક અજાણતા જો કોઈ જીવની હિંસા થઈ ગઈ હોય તો એનું શાસ્ત્રોમાં પ્રાયશ્ચિત લખવામાં આવ્યું છે. તથા ચોક્તમાપ ધર્મેશુ કૃત્વા પાપમ પૂર્વમ પુણ્યાની ચેત કુરુતે બુદ્ધિપૂર્વમ સ તત્ પાપમ નૂદતે ધર્મશીલો વાસો યથા મલિનમ ક્ષાર યુક્તયા. અહીંયા સ્વામી કહે છે કે આપદ ધર્મમાં કહ્યું છે કે પહેલા અજાણે પાપ કરીને પછી જાણીને પુણ્ય કરે છે, તે ધર્મપરાયણ પુરુષ તે પાપને ક્ષારથી મેલા વસ્ત્રના મેલનો નાશ કરે તેમ નાશ કરે છે. અજાણતા પાપ થઈ ગયું પછી જાણીને એના પ્રાયશ્ચિત માટે પુણ્ય કરે તો કે છે મેલું વસ્ત્ર હોય એને ક્ષારથી ધોવાની કોશિશ કરે એમ મેલનો નાશ થાય છે. અજાણે કરેલા પાપનું જે પ્રાયશ્ચિત કહેલું છે તેના કરતા જાણીને કરેલા પાપનું પ્રાયશ્ચિત બેવડું પ્રાયશ્ચિત કહેવામાં આવ્યું છે. યાજ્ઞવલ્ક ઋષિ કહે છે કે જે અજ્ઞાનથી કરેલું પાપ તે પ્રાયશ્ચિતથી નાશ પામે છે, અને જાણીને કરેલા પાપના પ્રાયશ્ચિતથી તે મનુષ્ય આ જગ્યાએ કહેલા વચનથી વ્યવહારોપયોગી થાય છે.
તે મિતાક્ષરમાં કહે છે કે જે અજ્ઞાનથી કરેલું પાપ હોય તે પ્રાયશ્ચિતથી નાશ પામે છે. જાણીને કરેલા પાપ નાશ પામતા નથી, પરંતુ અહીં જાણીને કરેલા પાપના પ્રાયશ્ચિત વિધાનના બળથી તે મનુષ્યનું આ લોકમાં વ્યવહારોપયોગી થાય છે. અહીંયા વ્યવહારમાં ઉપયોગી થાય. જાણીને પાપ કરે અને પછી બધું પ્રાયશ્ચિત ને એવું બધું કરે એટલે જગતને એમ થઈ જાય કે ભાઈ આ જો એને પ્રાયશ્ચિત કરી લીધું, પણ એ મોક્ષ માર્ગમાં ઉપયોગી થતું નથી. પાપનો નાશ થયા સિવાય વ્યવહાર ઉપયોગી પણ યોગ્ય છે એમ ન કહેવાય. પાપની બે શક્તિ છે, એક નરક પમાડનારી, બીજી વ્યવહાર રોકનારી. તેમાં નરક પમાડનારી શક્તિ નાશ પામે છે, પણ વ્યવહાર રોકનારી શક્તિનો નાશ થતો નથી. એટલે જાણીને પણ ઝીણા એવા જૂ માકડ ચાચડની પણ ક્યારેય હિંસા કરવી નહીં. માં હિંસા સર્વભૂતેષુ, કોઈ પણ જીવ પ્રાણી માત્રની અનેક શાસ્ત્રોની અંદર યાજ્ઞવલ્ક્ય શ્રુતિથી આરંભી અને ઘણા બધા શાસ્ત્રોની અંદર આનું વિધાન કરવામાં આવ્યું છે. મોક્ષ ધર્મમાં પણ પરાશર ગીતાયામાં પણ કીધું છે, અજ્ઞાનાદ્ધિ કૃતમ પાપમ તપસૈવાભી નિવૃત્તે બુદ્ધયા કૃત્વા તુ યહ પાપમ શુભમેવાનુષ્ઠિષ્ઠતિ પ્રાયશ્ચિતમ નરઃ કર્તુમ ઉભયમ સોશુણે ઉતક તસ્માત બુદ્ધિપૂર્વકમ પાપાચરણમ સર્વથૈવ ન કાર્યામિતિ તાત્પર્યમ. મોક્ષ ધર્મમાં પણ આ જ વાત કરી છે. માટે ભગવાન શ્રીહરિ પણ કહે છે કે મારા આશ્રિતોએ ક્યારેય પણ બુદ્ધિપૂર્વક જાણીને કોઈ પણ પ્રકારના જીવની હિંસા ન કરવી. વિધિના મુક્તિ અને નિષેધ મુક્તિ એમ બે પ્રકારે ઉપદેશ કર્યો છે. આ શ્લોકમાં બે નિષેધ વાક્ય સ્પષ્ટ છે અને એક અવાંતર નિષેધ વાક્ય છે. આમ ત્રણ ઉપદેશ વાક્ય આ શ્લોકની અંદર કીધા છે. ભગવાન શ્રીહરિ આગળ ઉપદેશ આપતા કહે છે, દેવતા પિતૃ યાગાર્થમ અપ્યજાદેશ હિંસનમ ન કર્તવ્ય મહિંસૈવ ધર્મ પ્રોક્તોસ્તિયન મહાન. દેવતા અને પિતૃઓના યજ્ઞને કારણે પણ બકરા, મૃગ, સસલા, માછલા આદિ કોઈ પણ જીવની હિંસા ન કરવી, કારણ કે જે અહિંસા છે તે જ મોટો ધર્મ છે એમ સર્વ શાસ્ત્રોમાં કહ્યું છે. ભગવાન સ્વામિનારાયણ કહે છે કે દેવતાઓનું નિમિત્ત બનાવીને પણ ક્યારે હિંસા કરવી નહીં. એવમ લૌકિકીમ હિંસા નિરાકૃત્ય વૈદિકીમ અપી તામ નિરાકરોતિ દેવતેતિ દેવતાનામ માંસ પ્રિયાણામ રાજસીનામ ઇન્દ્રાદીનામ તામસીનામ ભૈરવકાલ્યાદીનાંચ પિતૃણામ અગ્નિશ્વાસ્તાદીનાંચ યાગો યજનમ. અત્ર દેવતા શબ્દસ્ય પ્રાધાન્યાત ક્રમ વિવક્ષયા પૂર્વ નિપાતઃ યદ્વા સમુદ્રાદ ભાદ્રદઃ લક્ષણત્વ ઇત્યેચ. દેવતાઓનું નિમિત્ત બનાવીને, પિતૃઓનું નિમિત્ત બનાવીને પણ ક્યારેય યજ્ઞની અંદર પણ ક્યારેય હિંસા ન કરવી, આનો ટૂંકો અર્થ આ થાય છે. આ પ્રમાણે લૌકિક હિંસાનો નિષેધ કરીને વૈદિક હિંસાનો નિષેધ કરે છે. માંસમાં પ્રીતિવાળા રજોગુણી, ઇન્દ્રાદિક, તમોગુણી, ભૈરવાદિક, પિતૃઓ, અગ્નિશ્વાતાદિકના યજ્ઞને માટે પણ બકરો વગેરે ગામના જે જંગલના બકરા, ઘોડા, હરણ વગેરે પશુ માત્રની નું ગ્રહણ કરે છે. માટે પક્ષીઓની પણ હિંસા ન કરવી. કહે છે કે શરીરવાળી મન વડે પણ પ્રાણી માત્રનો દ્રોહ ન કરવો, એ જ મોટો ધર્મ છે. વેદે કહેલી હિંસા તે હિંસા નથી એવા સ્મૃતિ વાક્યથી પ્રાપ્ત થયેલી વેદ કહેલી હિંસાના નિષેધને માટે છે. વેદમાં કહેલી હિંસાના નિષેધ માટે છે. ઘણીવાર શાસ્ત્રોમાં અજે ન યજે એવા યજેત એવા શબ્દનો પ્રયોગ કર્યો. પહેલાના સમયમાં માંસની રુચિવાળા જે લોકો હતા, માંસ ભક્ષણની રુચિવાળા જે લોકો હતા, એ લોકો અતિશય હિંસા કરતા હતા, બહુ જીવાત્માની હિંસા કરતા હતા. એટલે એ સમયે ઋષિ મુનિઓએ નિર્ધાર કર્યો કે આ
અતિશય હિંસા કરે છે એમાંથી થોડુંક નાનું કરે, ઓછું કરે, થોડું કરે, એમ કરતા કરતા એને ત્યાગ કરાવીશું. કોઈ જગ્યાએ એવું વિધાન કરવામાં આવ્યું કે ભાઈ તમે ચારે બાજુ હિંસા ન કરો, ધનુષને બાણ લઈને નીકળી જાઓ, જંગલમાં પશુઓની હિંસા ન કરો, પ્રાણીઓની હિંસા ન કરો, મનુષ્યોની હિંસા ન કરો, તમારી રાગની પ્રાપ્તિને માટે આટલું કરો. એનો અર્થ એ નથી કે તમે હિંસક બની જાઓ. શાસ્ત્રોમાં તો સદા નિષેધ કરવામાં આવ્યો છે. ન કર્તવ્ય અહિંસા એવા ધર્મ પ્રકૃતોસ્તિ યન મહાન. એ સૌથી મોટો ધર્મ છે એવું શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે. માટે વાલા ભક્તજનો, ક્યારેય પણ કોઈ પણ પ્રકારની મન કર્મ અને વચનથી પણ માણસે હિંસા કરવી ન જોઈએ. પિતામહ ભીષ્મએ પણ કહ્યું છે, સર્વ કર્મ સ્વહિંસા હિ ધર્માત્મા મનુરબ્રવીત કામ કારાદિ હિંસંતિ બહિર્વેદ્યામ પશુન નરાહા. પિતામહ ભીષ્મએ પણ ના પાડી. ઘણા બધા શાસ્ત્રોની અંદર વૃદ્ધ પરાશર પણ કહે છે, શૌચમ ચ પાત્ર શુદ્ધિ ચ શ્રદ્ધા ચ પરમા યદિ અનંત તૃપ્તિ કુચ્છ્રાદ્ધે એતદ દેવન ચામિષમ યસ્તુ પ્રાણી વદમ કૃત્વા પિતૃન માંસેન તર્પયેત સો વિદ્વાંસ ચંદનમ દગ્ધ્વા કુર્યાદ અંગાર લેપનમ. પિતૃઓની તૃપ્તિને માટે કે દેવતાઓની તૃપ્તિને માટે વૃદ્ધ પરાશર કહે છે કે કોઈ જીવની હિંસા કરે છે એ તો ચંદનને બાળી અને કોઈ કોલસાનું લેપન કરે છે ને, અંગારાનું લેપન કરે છે ને, એવો મૂર્ખ માણસ છે, એવું લખ્યું છે. ન દદ્યા દામિશમ શ્રાદ્ધે ન ચાદ્યા ધર્મ તત્વવિદ મુન્યન્ય સ્યાત પરાત પિતૃયથા ન પશુ હિંસયા. પિતૃના તર્પણમાં યજ્ઞાદિક દેવતાઓની પ્રીતિ માટે પણ કોઈ પણ જગ્યાએ ક્યારેય માંસનો જીવ હિંસાનો પ્રયોગ ન કરવો. શાસ્ત્રની અંદર આ વિધાન કરવામાં આવ્યું છે. અહીંયા લખ્યું છે, યથા ક્ષત્રિયાણામ યુદ્ધ એવ હિંસા નાન્યત્રેતી. ક્ષત્રિયોને માટે લખ્યું છે, ધર્મની રક્ષાને માટે, ગાયની રક્ષાને માટે, રાષ્ટ્રની રક્ષાને માટે, દેવની રક્ષાને માટે જે હિંસા કરવામાં આવે છે એના માટે છૂટ આપવામાં આવી છે. જે પ્રમાણે ક્ષત્રિયોને યુદ્ધમાં હિંસા બીજી જગ્યાએ નહીં કરવાની, યુદ્ધમાં હિંસા થાય તે જાતિ, દેશ, કાળ, સમયથી અવિચ્છિન્નતા કહેવાય છે. આ પ્રમાણે અહિંસા સર્વ પ્રકારે જ પાળવી. સર્વ ભૂમિમાં, સર્વ બાબતમાં, સર્વ પ્રકારે દોષ વગરની અહિંસા તે સાર્વભૌમી મહાવ્રત છે. એ પ્રમાણે કહેલું છે. આ જગ્યાએ એક નિષેધ વાક્ય છે અને એક અવાંતર વાક્ય છે. એમ બે વાક્યો ભગવાન શ્રીહરિના કહેલા છે. ભગવાન શ્રીહરિ કહે છે, ત્રિયા ધનસ્ય વા પ્રાપ્ત સામ્રાજ્યસ્યાપી વા ક્વચિત મનુષ્યસ્ય તુ કસ્યાપી હિંસા કાર્યાન સર્વથા. હિંસા કેટલા પ્રકારે માણસની હિંસા કરવાનો મન થાય એ બતાવે છે. સ્ત્રીયા ધનસ્ય વા પ્રાપ્ત. ક્યારે હિંસા ન કરવી? તો કે સ્ત્રીની પ્રાપ્તિને માટે. ઘણીવાર એક સ્ત્રી હોય, એને ચાહનારા બે ચાર જણા હોય, તો એકાબીજાની હિંસા કરી નાખે. તો કહે છે કે ના, સ્ત્રીની પ્રાપ્તિ માટે નહીં, રાજ્યની પ્રાપ્તિ માટે પણ નહીં, ધનની પ્રાપ્તિ માટે પણ નહીં. મારા આશ્રિતોએ ક્યારેય પણ કોઈ પણ પ્રકારે હિંસા ન કરવી. આ ભગવાન સ્વામિનારાયણનું વાક્ય છે. તદુક્તમ શ્રીમદ ભાગવતે. શ્રીમદ ભાગવતમાં પણ કહ્યું છે, દેહો યમ માનુષો રાજન પુરુષસ્ય અખિલાર્થદઃ અતસ્તસ્ય વધો વીર સર્વાર્થ વધ મુચ્યતે ઇતિ મનુષ્ય હિંસા નિમિત્તાન્યાહુ સ્ત્રિયા ઇત્યાદિના સ્ત્રિયા સ્વાભિષ્ટ દોષિત પ્રત્યે લભ્યતે યદ્યપિ સ્વેન મનુષ્ય વધે કૃતે સ્ત્રી લાભો ભવેત તદપિ સ ન કર્તવ્ય ઇત્યર્થ. વા શબ્દાત દ્વયમચાર્થે વા શબ્દાત વિકલ્પો અયમયો કરીએ. શ્રીમદ ભાગવતમાં પણ વાત લખી છે કે સ્ત્રીની પ્રાપ્તિ થતી હોય તો પણ હિંસા ન કરવી. દ્રવ્યની પ્રાપ્તિ થતી હોય, ધનની પ્રાપ્તિ થતી હોય તો પણ મારા આશ્રિતોએ ક્યારેય હિંસાનો આશરો લેવો નહીં. સામ્રાજ્ય સચ વા ઇતિ પાઠે ચકારે વધારણે નૈવ કાર્યેત્યર્થ.
પછી ભગવાન શ્રી હરિ આગળ કહે છે, આત્મઘાતસ્તુ તીર્થેપી ન કર્તવ્યશ્ચ ન કૃદા અયોગ્ય ચરણાત ક્વાપી ન વિશોદ વંદનાદિના. મહારાજ શ્રી તો ગુજરાતી શ્લોકાર્થ કરે છે, આત્મઘાત તો તીર્થને વિશે પણ ન કરવો. ક્યારેક ક્રોધથી ક્યાંક અયોગ્ય આચરણ થઈ જાય તો તેની ભૂંજાઈને પણ આત્મઘાત ન કરવો. ઝેર પીને, ગળે ટૂંપો ખાઈને, કૂવે પડીને, પર્વત ઉપરથી પડીને ઇત્યાદિ કોઈ પણ રીતે આત્મઘાત તો ક્યારેય ન કરવો. 84 લાખ યોનિમાં ભટક્યા પછી આ મનુષ્ય શરીર પ્રાપ્ત થાય છે. મોંઘો મનુષ્ય દેહ ફરી ફરીને નહીં મળે વારંવાર કે ભાઈ તું ભજી લેને કીર્તાર. આ મોંઘું દેહ છે, વારે વારે મળતું નથી. તો કોઈ શુદ્ર બાબતમાં મન દોષે કરીને આત્મહત્યા તો ક્યારેય ન કરવી. તીર્થને વિશે પણ ન કરવી. અયોગ્ય આચરણ થઈ જાય તો પણ ન કરવી. એવું ભગવાન સ્વામિનારાયણનું વિધાન છે. કોઈ પણ પ્રકારે આત્મહત્યા ન કરવી. કેવી રીતે? તો કે કુએ પડીને, અગ્નિદાહ લઈને, ઝેર પીને, ગળે ટૂંપો ખાઈને ક્યારેય નહીં. ભગવાન સ્વામિનારાયણે નિષેધ કર્યો. મારા આશ્રિતોએ આત્મહત્યા ન કરવી. તો અન્ય શાસ્ત્રોમાં પણ નિર્ણય કમલાકારે લખ્યું છે. બ્રાહ્મે ધાત્વા વિષ્ણુ પદાંભોજમ પ્રયાગે વિષ્ણુ તત્પરઃ તનુમ ત્યજતિ યો માગે સ લભેત વાંછિતમ ફલમ ઇતિ તસ્માદ યાવત જીવમ હરિસ્મરણમ એવ કર્તવ્યમ હરિસ્મૃતિ સર્વ વિપદ વિમોક્ષણમ ઇતિ શુકવાક્યાત મિતાક્ષરાદૌતુ સ્વધર્મ પાલના શક્ત્યાતિ વૃદ્ધસ્યાપી વિરક્તસ્ય સંન્યાસાનાધિકારણ વાનપ્રસ્થે વાગ્નિ પ્રવેશાદુક્તમ. શાસ્ત્રમાં કોઈ જગ્યાએ એવું લખ્યું, ધાત્વા વિષ્ણુ પદાંભોજમ પ્રયાગે વિષ્ણુ તત્પરઃ. પ્રયાગ જેવા મહાન તીર્થની અંદર તનુ ત્યજતિ યો માગે સલભે વાંછિતમ ફલમ. માઘ માસની અંદર જે શરીર છોડે તે એને ઈચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે, પણ એનો અર્થ એ નહીં આત્મહત્યા કરીને. એવા તીર્થોમાં પોતાના છેલ્લા શ્વાસ સુધી હરિભજન કરતા કરતા સર્વ વિદ્વક્ષણમ ઇતિ શુકવાક્યમ હરિસ્મૃતિ સર્વ વિપત વિમોક્ષણમ. બધી વિપત્તિઓમાં મોક્ષ અપાવે, મુક્તિ કરાવે એવું કોઈ સાધન હોય તો ભગવાનની સ્મૃતિ છે. એટલે આત્મહત્યાનો સદાને માટે નિષેધ કરવામાં આવ્યો છે. કાલનરણી દીપિકામાં પણ આ જ વાર્તા કરી છે. ભગવાન શ્રી હરિ એટલે કહે છે કે મારા આશ્રિતોએ ક્યારે આત્મહત્યા કરવી નહીં. કાળ માધવ અને પૃથ્વીચંદ્ર કલિયુગમાં વર્જ કહેલા છે. આગળ ભગવાન શ્રી હરિ 15મા શ્લોકમાં કહે છે, ન ભક્ષમ સર્વથા માંસમ યજ્ઞ શિષ્ટામ અપી ક્વચિત ન પેયમ ચ સુરા મધ્યમ અપી દેવ નિવેદિતમ. ભગવાન શ્રી હરિ આગળ કહે છે, જે માંસ છે તે તો યજ્ઞનું શેષ હોય તો આપતકાળમાં પણ ક્યારેય ન ખાવું. અને 3 પ્રકારની સુરા, 11 પ્રકારનું મદ્ય તે દેવતાનું નૈવેદ્ય હોય તો પણ ન પીવું. માંસ અને મદ્ય ભગવાન શ્રી હરિ કહે છે કે ક્યારેય નહીં. દેવતાઓનું નૈવેદ્ય છે એમ નિમિત્ત બનાવીને પણ મારા આશ્રિત છે એમણે એનો ક્યારેય ઉપયોગ કરવો નહીં. સુરા અને મદ્ય એનો પણ ક્યારેય ઉપયોગ કરવો નહીં. અનેક પ્રકારની સુરાઓ છે, અનેક પ્રકારનું મદ્ય છે. અત્યારે તો એમાં તો 11 પ્રકારને લખ્યું છે, પણ અત્યારે તો કોઈ પાર જ નથી. અનેક પ્રકારના કેફી દ્રવ્યો, કેફી પદાર્થો, ડ્રગ્સ બધા અનેક પ્રકારના થઈ ગયા છે. આપણે એમાં સમજી લેવાનું કે હજારો પ્રકારના બધાનો નિષેધ છે. કોઈ પણ વસ્તુ આપણા માટે નથી, ક્યારેય પણ નહીં હો. દેવતાઓ અને પિતૃઓ છે એના નિમિત્તે પણ નહીં, એના નિમિત્તની પ્રસાદીનું નિમિત્ત બનાવીને પણ ભગવાન શ્રી હરિ કહે છે કે મારા આશ્રિતોએ આનો ઉપયોગ ક્યારેય કરવો નહીં. એનાથી તો દૂર જ રહેવું, આગું જ રહેવાનું હો. તદુક્તમ શ્રીમદ ભાગવતે દેતૈયા દાનવા વત્સ્ય પ્રહલાદ મસુરર્ષભમ
વિધાય દુદોહ ક્ષીર મય પાત્રે સુરાવસન. જે પાત્રમાં સુરા ભરેલી હોય ને એ પાત્રનો પણ ઉપયોગ ન કરવો. આ શાસ્ત્રનું મત છે. અથા સિદ્ધારુણી દેવી કન્યા કમલ લોચના અસુરા જગરુહુસ્તામ વૈ હરે રનુમતે નતે. ભગવાન શ્રી હરિએ અદભુત વાત કરી છે. શ્રીમદ ભાગવતમાં કહ્યું છે કે દૈત્યો અને દાનવો અસુરોમાં શ્રેષ્ઠ પ્રહલાદને વાછડો બનાવીને લોઢાના પાત્રમાં સુરાને આસવરૂપી દૂધને દોહતા હતા. તે જ પ્રમાણે કમલલોચન વાળી કન્યા રૂપે વારુણી દેવી હતા. હરિની આજ્ઞા વડે અસુરોએ તેણીનું ગ્રહણ કર્યું. આથી કરીને મિતાક્ષરામાં મનુએ યક્ષ રાક્ષસ પિશાચોના અન્ન તરીકે માંસુરા આસવને કહેલા છે. તેથી દેવોનું હવીર દ્રવ્ય ખાનારા બ્રાહ્મણને તે અન્ન સુરા વગેરેનું ન ખાવું જોઈએ. આ તો અસુરોને માટે નિર્ધારિત કર્યું છે. બ્રાહ્મણોને પણ ન ખાવું જોઈએ. તેવું અન્ન દેવોનું હરિદ્રવ્ય ન હોવાથી નિષેધ કરેલ છે. ભારતના મોક્ષ ધર્મમાં 92મા અધ્યાયમાં કહ્યું છે કે જો યજ્ઞ વૃક્ષો યજ્ઞના સ્તંભોને ઉદ્દેશીને મનુષ્યો કારણ વગર માંસ ખાય છે, આ ધર્મ વખાણવા યોગ્ય નથી. સુરા, મત્સ્ય, મદ્ય, માંસ, આસવ, કુસરૌદન આ બધું ધૂર્તોએ પ્રવર્તાવેલું છે, પણ તે વેદમાં કલ્પેલું નથી. વેદની અંદર જેનો નિષેધ કર્યો છે, ભગવાન સ્વામિનારાયણે શ્રીમદ સત્સંગી જીવનની અંદર લખ્યું છે, વેદ પ્રણિહિતો ધર્મ યધર્મ તદ વિપર્યય. વેદમાં જે ધર્મનું સ્થાપન કરવામાં આવ્યું છે એ જ સાચું, બાકીનો બધો અધર્મ છે. એટલે વેદોની અંદર કોઈ જગ્યાએ હિંસાને સ્થાન નથી. એટલે ભક્તજનો, ક્યારે આપણા જીવનની અંદર કોઈને મારવાનો, કોઈને મારી નાખવાનો જીવનમાં સંકલ્પ પણ ન કરવો. મારવાની વાત તો એક બાજુ રહી, જીવ પ્રાણી માત્રની હિંસા એ તો એક બાજુ રહી, તો મનુષ્યનો વધ તો થાય જ કઈ રીતે આપણે કરી શકીએ? એનો સંકલ્પ પણ ન કરી શકીએ. ભગવાન શ્રી હરિ 16મા શ્લોકમાં કહે છે, અકાર્યા ચરણે ક્વાપી જાતે સ્વસ્ય પરસ્યવા અંગ છેદો ન કર્તવ્ય શાસ્ત્રાદ્યેશ ક્રુદા પીવા. મહારાજ કહે છે કે ક્યારેક પોતે અયોગ્ય આચરણ કર્યું હોય અથવા કોઈ બીજા વડે અયોગ્ય આચરણ થઈ ગયું હોય તો કે ક્રોધથી પણ શસ્ત્રાદિકથી પોતાના કે બીજાના અંગનું છેદન ન કરવું. આ પણ એક હિંસાનો પ્રકાર છે. એવમ પ્રાણી માત્ર સે હિંસા નિષિદ્ધ તદેકાવય છેદનમ ઇતિ નિષેધમ અકાર્યતિ ક્વાપી કુસંગ સ્વભાવ દોષે દ્રેકાદૌ નિમિત્તે સતિત્વર્થ અકાર્યસ્ય લોકશાસ્ત્ર નિશુદ્ધસ્ય બુદ્ધિપૂર્વક પરસ્પર અકાર્યાચરણે ક્વાપી જાતે સ્વસ્ય પરસ્યવા. ન કરવાનું કાર્ય અને અકાર્ય કહેવાય. પોતાથી થઈ ગયું અથવા તો સંગ દોષે બીજાએ કર્યું, એના છાંટા આપણને ઉડ્યા. માનો કે ન કરવાનું કાર્ય થઈ ગયું, કોઈ વ્યભિચારનું કર્મ થઈ ગયું, કોઈ ચોરીનું કર્મ થઈ ગયું, કોઈ એવું ખરાબ કર્મ થઈ ગયું, તો ક્રોધી કરીને પોતાના અંગનું છેદન ન કરવું અને પારકાના અંગનું પણ છેદન ન કરવું. અંગત છેદો ન કર્તવ્ય શસ્ત્રાદેશ ક્રોધા પીવા. શસ્ત્રે કરીને, ક્રોધે કરીને પણ અંગનું છેદન ન કરવું, આ શાસ્ત્રનું વિધાન છે. આ રીતે પ્રાણી માત્રની હિંસાનો આ શાસ્ત્રની અંદર નિષેધ કરવામાં આવ્યો છે. દયા સર્વભૂતેષુ સંતુષ્ટા એન કેનચિત સર્વેન્દ્રિયો શાંત્વા ચ તુષ્યાતુ જનાર્દન. દયાશી સર્વભૂત માત્રને સંતુષ્ટિ આપનારું છે. દયા જેવું મોટું કોઈ દાન નથી. અને એટલે શાસ્ત્રે ભગવાન જનાર્દન એના ઉપર પ્રસન્ન થાય છે. એટલે ક્યારેય જીવની અંદર હિંસા ન કરવી, સ્વામિનારાયણ ભગવાનનો આ સિદ્ધાંત છે. 17મા શ્લોકમાં કહે છે, સ્તેન કર્મ ન કર્તવ્યમ ધર્માર્થમ અપી કેનચિત સસ્વામી કાષ્ટ પુષ્પાદી ન ગ્રાહ્યમ તદનાજ્ઞયા. શિક્ષાપત્રીના 17મા શ્લોકમાં ધર્મ કરવાને અર્થે પણ અમારા સત્સંગી કોઈએ ચોરનું કર્મ ન કરવું,
અને ધણિયા તો જે કાષ્ટ પુષ્પાદી વસ્તુ તે તેના ધણીની આજ્ઞા વિના ન લેવું. ભગવાન સ્વામિનારાયણે જબરજસ્ત આજ્ઞા કરી હોય. મહારાજ કે મારા આશ્રિતોએ કોઈ પણ પ્રકારની ચોરી ન કરવી, કાષ્ટની ન કરવી, બીજી વસ્તુનું ક્યાં રહી. ચોરીનો અર્થ એમ નથી કોઈની તિજોરી તોડીને લઈ લઈએ, કોઈના ખીચા કાપી લઈએ અને ચોરી કરીએ એને કહેવાય, એવી ચોરી નથી. કોઈની માલિકીની વસ્તુ છે, મેદાનમાં પડી હોય ને તમે લઈ લો તો પણ એને શાસ્ત્રમાં ચોરી કીધી છે. કોઈની છેતરપિંડી લઈને પડાવી લેવું એ પણ એક ચોરીનો પ્રકાર છે. ખાસ કરીને અમારા માટે જેને છદ્મ કહેવામાં આવે છે. તમારી પાસે ધોતિયાના રૂપિયા લઉં, મારું ધોતિયું ફાટી ગયું છાપો, લઉં ધોતિયાના, પછી ધોતિયાનું લઉં નહીં, એ મારા મોજશોખમાં ઉપયોગ કરું, એક પ્રકારનો ચોરીનો પ્રકાર છે. જે નિમિત્તે જેનું સર્જન થયું છે એનામાં ઉપયોગ થવો જોઈએ. પણ દ્રવ્ય સંપાદન માટે આજે અનેક પ્રકારની ચોરીઓ થઈ ગઈ છે. મંદિર બનાવવાના નિમિત્તે આપણે રૂપિયા ઉઘરાવ્યા છે, તો એનું પછી બીજી રીતે દુરુપયોગ ન થવો જોઈએ. આ પણ એક ચોરીનો પ્રકાર છે. એટલે ભગવાન સ્વામિનારાયણ કહે છે, સ્તેન કર્મ ન કર્તવ્ય ધર્માર્થમ અપી કેનચિત સસ્વામી કાષ્ટ પુષ્પાદિ ગ્રાહ્યા તદનાજ્ઞયા. માલિકની આજ્ઞા સિવાય કોઈ પણ વસ્તુ, ધર્મ કાર્યને અર્થે પણ નહીં, ધર્મ કાર્યને અર્થે પણ ખોટું બોલવાની ના પાડી સ્વામિનારાયણ ભગવાને, ચોરી કરવાની ના પાડી. માનો કે કોઈના ખેતરમાં સરસ મજાના ફૂલ છે, આપણે ત્યાંથી નીકળ્યા છે, આપણે એમ થાય ગોપીનાથજી મહારાજના દર્શન કરવા જાય છે, માલિક છે નહીં, આપણે ફૂલ વીણી લીધા, હાર બનાવ્યો, ભગવાનને પહેરાવ્યો, આને ચોરી કરી કહેવાય. ધર્મ કાર્યને અર્થે પણ ચોરીનું કાર્ય થાય નહીં. ધર્મ કાર્ય પોતાનાથી થાય એને જ ધર્મ કાર્ય કહેવાય, બાકી ધર્મ કાર્ય ન કહેવાય. એટલે ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા છે, એના માલિકની રજા વગર કાષ્ટ અને પુષ્પ પણ લેવું નહીં. આનો ખાસ વાલા ભક્તજનો આપણે આગ્રહ રાખવો. ભગવાન આપણા ઉપર કેવી રીતે જાય છે. ભગવાન સ્વામિનારાયણ 18મા શ્લોકમાં કહે છે, વ્યભિચારો ન કર્તવ્ય પુંભી સ્ત્રી ભિશ્ચ માંક્ષિતૈ દ્યુતાદિ વ્યસનમ ત્યાજ્યમ નાદ્યમ મંગાદિમાદકમ. મારા આશ્રિત પુરુષ તથા સ્ત્રીઓએ વ્યભિચાર ન કરવો અને જુગટુ આદિ વ્યસનનો ત્યાગ કરવો. ભાંગ, મફર, માજમ, ગાંજો વગેરે કેપ કરનારી વસ્તુ ખાવી નહીં અને પીવી પણ નહીં. મારા આશ્રિતોએ વ્યભિચાર ન કરવો એવું કીધું મહારાજે. સંસારીના માટે કેવો વ્યભિચાર છે? તો કે પરિણીત સ્ત્રી સિવાય બીજી સ્ત્રીમાં દ્રષ્ટિ બદલવી, દ્રષ્ટિ બગાડવી, આનાથી મોટો કોઈ વ્યભિચાર નથી. અને સાધુને તો એ વિષયમાં સંકલ્પ જ નથી કરવાનો. સંકલ્પથી પણ માણસ વ્યભિચાર કરતો થાય છે. ભગવાન સ્વામિનારાયણે નિષેધ કર્યો છે. સ્ત્રીઓ અને પુરુષો કોઈએ ન કરવો. આ સામાન્ય ધર્મ છે, બધાને માટે આ લાગુ પડે છે. દ્યુતાદિ વ્યસનમ ત્યાજ્યમ. જુગાર ન રમવો. ભગવાન સ્વામિનારાયણ કહે છે કે મારા આશ્રિતોએ મહાદુઃખ ને મહાકષ્ટને આ માણસ પામે છે. અહીંયા લખે છે શાસ્ત્રની અંદર કે જે પુરુષ પરસ્ત્રી ગમન કરે છે, વ્યભિચાર કરે છે, એને કેટલું કષ્ટ આવે છે? તો સ્ત્રીના શરીરમાં જેટલા રૂવાડા છે તેટલા 1000 વર્ષ પર્યંત નરક ભોગવે છે. આ પ્રમાણે વારણ કરેલું છે. જે મૂર્ખ લોકો પરદારાને વિશે દુષ્ટ ભાવથી જુએ છે તે દુષ્ટો સ્વભાવથી જન્મથી જ આંધળા જન્મે છે. ખરાબ કર્મ કરનારા મનુષ્યો આ લોકમાં દુષ્ટ મનથી પરસ્ત્રીને જુએ છે તે મનુષ્યો રોગથી પીડા પામનારા થાય છે. વાસુદેવ મહાત્મામાં કહ્યું છે કે કામ ભાવથી ક્યારેય પણ પરસ્ત્રીને ન જુએ
શ્રાદ્ધ પર્વ વ્રતાદિક દિવસોમાં તો પોતાની સ્ત્રી પ્રત્યે પણ ન જાય. આ ઉપરથી પરસ્ત્રીની મશ્કરી વગેરે વાત તો દૂર જ રહી, કોઈની મશ્કરી પણ ન કરવી. આ ભગવાન સ્વામિનારાયણનો આદેશ છે. દ્યુતાદિ વ્યસનમ ત્યાજ્યમ. દ્યુતાદિ એટલે જુગાર ન રમવું, કોઈ પણ પ્રકારનો જુગાર. પછી અનેક પ્રકારના જુગાર અત્યારે તો આ જગતમાં આવ્યા છે. મહારાજ ના પાડી જુગાર ન રમવો. શ્રીમદ ભાગવતમાં કહ્યું છે, વ્યભિચાર ફલમ તપ્ત સુરમી નરક પ્રાપ્તિ એક તુક્તમ. વ્યભિચારી માણસને સુરમી નામના નરકની અંદર ભોગવવું પડે છે. યસ્તિહ વાગમ્યા સ્ત્રી ગમ્યમ પુરુષમ યોષિન મિચ્છંતિ તાવ મૂત્ર કશિયા. યમદૂતો એને અનેક પ્રકારે તાડન કરે છે. અત્ર કેચિત કામ વિહવલા પ્રલપંતી પણ્ય સ્ત્રીણામ પરદારાત્વ ભાવાત તદમને દોષા ભાવ ઇતિ. કેટલાક કામી પુરુષો આ બાબતમાં કહે છે કે વેશ્યા સ્ત્રીઓમાં પરદારાપણાનો અભાવ છે, માટે તેમાં ગમન કરવામાં દોષ નથી. તે પણ ખોટું છે. તેણીની રૂસલીપણામાં ગણતરી હોવાથી તેમાં ગમન કરવાનો કરનારને દોષનું અધિકપણું છે. મહારાજ કહે છે કે એને તો વધારે દોષ લાગે છે. સંકલ્પ જ દોષ માત્ર છે, પછી બીજી વાર્તા ક્યાં રહી? એટલે આનો નિષેધ શાસ્ત્રોની અંદર કરવામાં આવ્યો છે. તથા દ્યુત વગેરે શ્રેયના માર્ગથી ભ્રષ્ટ કરે છે. જુગારશી માણસને સારા માર્ગથી ભ્રષ્ટ કરે છે. પાંડવો જેવા પાંડવો હતા, દ્યુત ક્રીડા કરી ધૂળધાણી થઈ ગયા, જગત હારી ગયા. એને ભટકતું થવું પડ્યું, એને રખડવું પડ્યું. માટે મહારાજ કહે છે કે મારા આશ્રિતોએ દ્યુત ક્રીડા ન કરવી, કારણ કે એના શ્રેય માર્ગથી એને ભ્રષ્ટ કરી નાખે છે. વ્યસન, દ્યુતાદિકમાં આસક્તિ રૂપ જે કર્મ વ્યસન કહેવાય છે. કોને વ્યસન કીધું? તો તે દ્યુતાદિકમાં આસક્તિ, કોઈ પણ કર્મની આસક્તિ. પછી એને ટાઈમ થાય એટલે સાંભળે ગંજી પતો, એને ટાઈમ થાય એટલે ચોકઠા સાંભળે, અને ટાઈમ થાય એટલે જે રમત સાંભળે. આનાથી મોટું કોઈ વ્યસન નથી. સ્ત્રી, દ્યુત, મૃગિયા, મદ્ય, નૃત્ય, ગીત, વૃથા ફરવું, વાજિંત્રો વગાડવા, નિંદા, દિવસે સૂવું એ મનુષ્યને 10 વ્યસન છે. 10 પ્રકારના વ્યસન. મારા અત્યારે તો 1000 પ્રકારના વ્યસન. મોબાઈલનું વ્યસન, મોબાઈલની અંદર અનેક પ્રકારની રમતો આવે છે, એનું વ્યસન. કેટલા વ્યસન થઈ ગયા કયો? એટલે જેનાથી આધીન થઈ જવાય એવું વ્યસન કરવું નહીં, કે આના વગર ન ચાલે. એટલે 10 પ્રકારના વ્યસનો અહીંયા શાસ્ત્રોએ કીધા. એક તો સ્ત્રી, દ્યુત, મૃગિયા એટલે હિંસા, મદ્ય એટલે કેફી પદાર્થનું સેદન, નૃત્ય, જગતના ગીતો. ગીતનો અર્થ એ નથી કે કીર્તન નો ગાવું. કીર્તન તો ગાવું સવારમાં વહેલા ઉઠીને. શોભા સાગર શ્યામ તમારી મૂર્તિ પ્યારી રે, મૂર્તિ પ્યારી રે, રાખું મારા પ્રાણ વારી રે. શોભા સાગર શ્યામ તમારી મૂર્તિ પ્યારી રે. આ ગવાય, નૃત્ય કરાય, પણ રાસ રમાયો. અત્યારના જે ગાણા ગાતા હોય ને એમાં જે ગાંડપણે ચડ્યા હોય એની ના લખી શાસ્ત્રોમાં. વૃથા ફરવું, રખડવા નીકળવું, ફરવા નીકળવું. વાજિંત્રોનો માણસને વ્યસન પડી જાય કે આ મારે વગાડવું જ પડે, એની મહારાજ ના પાડી. ઘણાને નિંદા કરવાનું વ્યસન પડ્યું હોય, નિંદા જ કરે આખો દિવસ, બીજું કાંઈ ન કરે. એને સારી વાત ન ગમે, ગમે એનું ગોતી ગોતીને નિંદા કરે. દિવસે સુવાનું વ્યસન. ભગવાન સ્વામિનારાયણ કહે છે દ્યુતાદિ વ્યસનમ ત્યાજ્યમ. આદિ એટલે ખાલી દ્યુત લખ્યું, પણ પછી બીજા કેટલા 9 લખ્યા. આ બધાનો ત્યાગ કરવો મારા આશ્રિતોએ. એમ 10 કહે છે. પછી અપી શબ્દથી વૃથા બોલવું, ખરાબ બોલવું, બજાર ચોટામાં બેસવું, ખોટું બોલવું એક પણ વ્યસનમાં ગણાયું છે. ખરાબ બોલવું એ પણ વ્યસન બસાવ્યું છે.
બજારમાં ચોરે બેઠા બેઠા નેજવા તાણવા જગતની વાતો કરવી એ પણ એક વ્યસન બતાવ્યું છે. દુલરાનો સંગ કરવો એ પણ બતાવ્યું છે. ભક્તિ ધર્મ રહિત શાસ્ત્રો વાંચવાનો સ્વભાવ, છાપું વાંચ્યા વગર મેળ નો આવે, લોક વાર્તાઓ લોકકથા કહો એને વાંચવાનો જે સ્વભાવ એને પણ એક વ્યસન કીધું છે. ભગવાન શ્રી કહે છે કે આ બધું પણ મારા આશ્રિતોએ ન કરવું. પાસાઓની રમત ન રમવી, કોઈનું દ્રવ્ય લેવું નહીં. ભગવાન કપિલ દેવે પણ આ જ કીધું છે. દ્યુત રમનારા, સંવ્યવહારી, હિંસામાં પ્રીતિવાળા અને સંબંધીઓનો નાશ કરનારા જે મનુષ્યો છે તેમને વૈતરણીમાં નાખે છે. આ બધું જે કરે ને એનું ફળ શું મળે? તો કે વૈતરણીમાં પડે છે. એ પ્રમાણે યમરાજે કહ્યું છે દ્યુતમાં છળ અને અસત્યનું બહુપણું હોવાથી તેનો નિષેધ કરેલો છે. જુગાર છે ને એમાં તો બળ અને અસત્ય, કપટી હોય, શકુની હોય જીતે, એટલે એનો નિષેધ કર્યો છે. અને તે કરનારો દંડ મિતાક્ષરામાં મનુ રાજાએ લખ્યો છે પાસાની રમત વડે ક્યારે પણ ન રમે. અને એ પ્રમાણે દ્યુતને સમાવ્ય તેને જે કરે અથવા કરાવે તે સર્વનો શુદ્ર હોય કે દ્વિજ ચિહ્ન વાળો હોય તેનો રાજાએ નાશ કરવો. જેમાં પ્રાણીની પ્રતિજ્ઞા કરવામાં આવે તે દ્યુત કહેવાય. જેમાં પ્રાણીની પ્રતિજ્ઞા ન કરવામાં આવે તેને સમાવ્ય કહેવાય. એ પ્રમાણે બીજા વ્યસનોને પણ ગોવધાદિક ઉપપાકો યાજ્ઞવલ્ક્ય તથા બૃહદ વિષ્ણાદિક ગણેલા હોવાથી 3 માસનું વ્રત વગેરે પ્રાયશ્ચિત કરવું તેવા વિધાનથી વ્યસન માત્રનો ત્યાગ કરવો એવું સંક્ષેપમાં તાત્પર્ય છે. આવું થતું હોય અજાણતા તો એનું 3 માસનું પ્રાયશ્ચિત વ્રત આવે. એ પ્રાયશ્ચિત ધર્મમાં જાણવું પડે આપણે કે આવું રમ્યા તો એનું શું પ્રાયશ્ચિત, આ આપણાથી દોષ થયો તો એનું શું પ્રાયશ્ચિત. એ પ્રાયશ્ચિત વિધાન પ્રાયશ્ચિત ધર્મમાં આપણે જાણવું પડે. પણ ભગવાન સ્વામિનારાયણે ઘસીને ના પાડે છે કે મારા આશ્રિતોએ વ્યભિચાર ન કરવો અને પુરુષ અને સ્ત્રી દ્યુતાદિક જે વ્યસન છે એનો સદાને માટે ત્યાગ કરવો, નકર નરકની યાતના ભોગવો. 19ના શ્લોકમાં મહારાજ કહે છે અગ્રાહ્યાનેન પક્વમ્ય યદન તદનુ જગન્નાથપુરમિત્વા ગ્રાહ્ય કૃષ્ણ પ્રસાદ્યપી. ભગવાન સ્વામિનારાયણ કહે છે કે જેના હાથનું રાંધેલું અન્ન તથા જેના પાત્રનું જળ ખપતું ન હોય તેને રાંધેલું અન્ન તથા તેના પાત્રનું જળ શ્રી કૃષ્ણ ભગવાનની પ્રસાદી ચરણામૃતના મહાત્મ્ય કરીને પણ જગન્નાથપુરી વિના અન્ય સ્થાનને વિશે ગ્રહણ ન કરવું અને જગન્નાથપુરીને વિશે જગન્નાથજીનો પ્રસાદ લેવાય એનો દોષ નથી. આનો અર્થ છે કે જેનું તેનું જેવું તેવું જ્યાં ત્યાં ખાઈ લેવું નહીં. કોણે ગાળ્યું ચાળ્યું નિષેધ શેનો છે? તો કે ત્યાં પવિત્રપણે ભગવાનની રસોઈ બની છે કે નથી જઈ. જ્યાં જમવા બેઠા ત્યાં ભગવાનનો થાળ થયો છે કે નથી થયો. આ અપવિત્ર વસ્તુ કહેવાય. ભગવાનનો થાળ ન થયો હોય તો પછી એમાં ગળાણું ચોળાણું છે કે નહીં, એ ઘરની અંદર ધર્માદિકનું પાલન થાય છે કે નહીં, એ ઘરની અંદર માંસ ભક્ષાણાદિકનો આવે છે કે નથી આવે, આપણને કાંઈ ખબર નથી. એટલે શાસ્ત્રોની અંદર આનો નિષેધ કરવામાં આવ્યો છે. અનેક શાસ્ત્રોની અંદર આના વિધાન કરવામાં આવ્યા છે. પણ ભગવાન સ્વામિનારાયણ કહે છે કે જગન્નાથજીને વિશે જગન્નાથપુરીમાં જગન્નાથજીનો પ્રસાદ લેવો એનો દોષ નહીં. એ ભૂમિને નિર્ગુણ બ્રહ્મભૂમિ કહેવામાં આવે છે. ભગવાન શ્રી કૃષ્ણના ત્યાં અવશેષો છે એટલે ભૂમિમાં ભગવાનનો પ્રસાદ લેવાનો નિષેધ કરવામાં આવ્યો નથી. એવી જ રીતે આપણે જાણી શકીએ તો ભગવાન સ્વામિનારાયણના લક્ષ્મીવાડીની અંદર ભગવાન શ્રી હરિનો અસ્થિકુંભ પડેલો છે. એ પણ મહાન નિર્ગુણ ભૂમિ. અહીંયા પણ તમે પ્રસાદ લેશો તો દોષ નહીં લાગે. અને ગોપીનાથજી મહારાજ આદિક દેવોના સ્વરૂપે ભગવાન સ્વામિનારાયણ પ્રગટ બિરાજ્યા છે. નજર મહારાજની પડી હોય જે પ્રસાદમાં એનો કોઈ દોષ થશે નહીં. એટલે વાલા ભક્તજનો ભગવાન સ્વામિનારાયણ નિષેધ કર્યો છે જ્યાં ત્યાં જેવું તેવું જેનું તેનું માણસે ખાવું નહીં. આમાં ખાસ કરીને હોટલનો અત્યારે કોઈને ઘેરે ક્યાં કોઈ ખાવા લઈ જાય ભાઈ. ઘેરે સામે મેળ હોય તો મેળ આવે, નકર ક્યાં ઘેરે કોઈ ખાવા દે. એટલે જેનું તેનું ને જ્યાં ત્યાં જેવું તેવું એનો ભગવાન શ્રીહરિની આજ્ઞા છે ત્યાગ કરવો. જગન્નાથજીને વિશે ભગવાનનો પ્રસાદ લેવાય એનો દોષ નથી.
20મા શ્લોકમાં મહારાજ કહે છે મિથ્યા અપવાદ કસ્મિચિદપી સ્વાર્થસ્ય સિદ્ધયે નારોપ્યો નાપ શબ્દાચ ભાષણીયા કદાચન. બહુ મોટી વાત. અત્યારના સંદર્ભમાં આ શ્લોક છે ને એ બધાએ ચિંતન કરવા જેવો છે. પોતાના સ્વાર્થની સિદ્ધિને અર્થે પણ કોઈને વિશે મિથ્યાપવાદ એટલે ખોટું આળ ચડાવવું, આરોપણ ન કરવો અને કોઈને ગાળ તો ક્યારેય પણ ન દેવી. મિથ્યાપવાદની વાત આવી અહીંયા જો તમે. પોતાના સ્વાર્થની સિદ્ધિને અર્થે પણ મિથ્યાપવાદનું આરોપણ ન કરવું. વાલા ભક્તજનો, સ્વાર્થ માણસને ક્યાંથી ક્યાં લઈ જાય. સુરનર મુનિવર સબકી યહ રીતિ સ્વાર્થ લગી કરહી સબ પ્રીતિ. સ્વામિનારાયણ ભગવાન વચનામૃતમાં બોલ્યા કે ગઢડામાં દાદા ખાચરને થોડુંક સંકટ જેવું આવ્યું ને તો જેનો જેવો સ્વભાવ પ્રીતિ હતી ને બધી કળાઈ આવી. ભગવાન શ્રી હરિ કહે છે કે મારા આશ્રિતોએ પોતાના સ્વાર્થની સિદ્ધિને અર્થે પણ કોઈના ઉપર મિથ્યા અપવાદનું આરોપણ ન કરવું. અત્યારના સંદર્ભમાં કહું તમને, અત્યાર સુધી પરમ પૂજ્ય ભાવી આચાર્ય લાલજી મહારાજ શ્રીમાં ઘનશ્યામ મહારાજના દર્શન થતા હતા. લોકો કહેતા હતા, અમારા જેવા સાધુઓ કહેતા હતા, અમારા જેવા નહીં હો, જોજો ભૂલી ગયા, એની જેવા. અજેન્દ્ર પ્રસાદજી મહારાજમાં ધર્મમાં અટકંડ દેખાતા હતા, જેને જે પરંપરામાં જેને ભગવાનનું દર્શન થતું હતું. હવે પોતાની 500 વીઘા જમીન મિલકતને ચેલાવવા માટે હવે એના ઉપર મિથ્યા અપવાદના આરોપણ થવા મળ્યા. આ ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા જો તમે, મિથ્યા અપવાદ કસ્મિંચિત. એક જ દિવસમાં સવારે સારા હતા, બીજે દિવસે સવારનો સૂર્યોદય થયો એટલે એના ઉપર મિથ્યા દોષનું આરોપણ થવા મળ્યું. ભગવાન સ્વામિનારાયણ ક્યારેય માફ ન કરે હો ભક્તજનો. મહારાજે આ એક એવી લીલા કરી છે ને, આમાં ઘણા ફોફા ઉડી જવાના. આ તો હલર વેતું કર્યું છે, હલર. આમાં પાકા પાકા ઉગે એવા દાણા હશે રહેશે, બાકી બધા ફોફા ઉડી જવાના. એટલે ક્યારે પણ કોઈના ઉપર મિથ્યા આરોપણ કરવો નહીં અને ક્યારે અપશબ્દ તો બોલવો જ નહીં. ઘણાને વાતે વાતે ગાળો બોલવાની ટેવ હોય, અપશબ્દ બોલવાની ટેવ હોય, ખરાબ બોલવાની ટેવ હોય. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે મારા આશ્રિતો એ ન કરવું. સારી વાણી બોલો ને, ખરાબ શબ્દનો ન પ્રયોગ કરવો. 21ના શ્લોકમાં કહે છે દેવતા તીર્થ વિપ્રાણામ સાધ્વી નામ ચ સતામપી વેદા નામ ચ ન કર્તવ્યા નિંદા શ્રવ્યા ન ચક્વચી. આ પણ એક શ્લોક સત્સંગમાં બહુ સમજવા જેવો છે. ભગવાન સ્વામિનારાયણે આ તો બહુ જબરજસ્ત આજ્ઞા કરી છે. સ્કંદ પુરાણમાં પણ કીધું છે શ્રુતિ ભૂદેવ દેવા નામ નૃપ સાધુ તપસ્વી નામ પતિવ્રતા નામ નારેણામ નિંદામ કુર્યાંત કરવી ચિત તીર્થાની દેવ પ્રતિમામ નિંદેયુર એ કુબુદ્ધય તેષામ તુ જાર જાતા નામ વંશચ્છેદો ભવે ધ્રુવમ. ભગવાન સ્વામિનારાયણે કીધું છે એવું નહીં, શ્રીમદ ભાગવતમાં પણ કીધું છે, સ્કંદ પુરાણમાં પણ કીધું છે. કોઈ દેવી દેવતાઓની, વેદની, શાસ્ત્રની એની ક્યારે મારા આશ્રિતોએ નિંદા ન કરવી. દેવતા, તીર્થ, બ્રાહ્મણ, પ્રતિવ્રતા, સાધુ અને વેદ તેમની નિંદા ક્યારેય ન કરવી અને સાંભળવી પણ નહીં. જાર જાતિમાં જન્મે છે ને એના વંશના છેદનો ધ્રુવમ, લાંબા કાળ સુધી એના વંશના છેદ થઈ જાય, નાશ પામી જાય છે. એટલે ક્યારે આડકતરી રીતે પણ દેવી દેવતાઓની નિંદા ન કરવી. હમણાં ઘણા બધા આડંબર કરીને થોડા સુધર્યા છે, પણ એ તો ઉપરથી જો, અંદરથી તો વાત જ જુદી. તમે એકલા ઓરડામાં બેસીને પૂછો તો ખ્યાલ આવે. ભગવાનના અવતારોને તો એવા જુદા કરી નાખે કે એની વાત જવા દો. પોતાની જાતને તો અવતારથી મોટા ગણાવે, આશ્રિતને અવતારથી મોટા ગણાવે. એ અગાવે સંતોના વાતીની ઓઠ લઈને, પણ એ કોઈ સંતોએ આવી વાત ક્યારેય ન લખી હોય. આ તો જગતમાં પોતાનો મહિમા વધારવા માટે લોકો આવી ચર્ચાઓ કરતા હોય છે. પણ સ્વામિનારાયણ ભગવાનની ચોખ્ખી ફૂલ ના છે હો. દેવતા, તીર્થ, બ્રાહ્મણ, પ્રતિવ્રતા, સાધુ અને વેદ તેમની નિંદા ક્યારેય કરવી
ન કરવી અને સાંભળવી પણ નહીં. દેવતામાં પછી ઘણા એમ કે આમાં તો આચાર્યનું નામ નથી આવ્યું, કે આમાં તો એટલા જ આવ્યા ખાલી દેવતા, તીર્થ, બ્રાહ્મણ, પતિવ્રતા, સાધુ અને વેદ. તો આચાર્ય મહારાજ બ્રાહ્મણ નથી? બ્રાહ્મણ છે ને આચાર્ય માં વિજાનીયાતિ, દેવતા પણ છે, ભગવાનનું સ્વરૂપ પણ છે, અને એનાથી મોટું આપણા ગુરુ પણ છે, જેણે ભગવાન સ્વામિનારાયણની દીક્ષા આપીને ભગવાન શ્રીહરિની સાથે હથેવાળો કરાવ્યો છે. પોતાના સ્વાર્થની સિદ્ધિને અર્થે આજે એમના ઉપર પણ લોકો દોષારોપણ કરવા લાગ્યા. પોતાનો સ્વાર્થ શું છે? ખાવા તો ગમે એટલું હોય તો એટલું જ પચે નહીં, આપણે પચે એટલું ન પચે. પણ સ્વાર્થ શું છે કે મારે કોઈથી આગળ થઈ જવું છે, હું સૌથી મોટો હોઉં, દરેક ક્ષેત્રમાં સૌથી પહેલું મારું નામ લેવાય. આજે અહંકારનો ભાવ ઉત્પન્ન થયો છે, એને લગભગ આ શ્લોકો છે ને એને ભૂલવાડી દીધા છે. એટલે વાલા ભક્તજનો, આપણાથી ક્યારેય કોઈ દેવી દેવતાઓની નિંદા ન થાય એનો પાકો ખ્યાલ રાખજો. વેદનો, શાસ્ત્રનો, બ્રાહ્મણનો, ગાયનો, સંતનો. સંતના પાસે લક્ષણો લખ્યા છો શાસ્ત્રોમાં, એ પાછા વાંચવા. સ્કંદ પુરાણમાં પણ લખ્યું છે, વેદ, બ્રાહ્મણ, દેવતાઓ, રાજા, સાધુ, તપસ્વી, પતિવ્રતા સ્ત્રીઓની નિંદા ક્યારેય પણ ન કરવી. તીર્થ, દેવ, પ્રતિમાઓની જે કુબુદ્ધિ વાળા નિંદા કરે છે તે જારથી ઉત્પન્ન થયેલાઓનો નિશ્ચય વંશનો નાશ થાય છે. યોગીશ્વર યાજ્ઞવલ્કે તો વેદાદિક નિંદાને બ્રહ્મ હત્યા સમાન કહેલી છે. ગુરુનો તિરસ્કાર, વેદની નિંદા, મિત્રનો વધ, ભણીને ભૂલી જવું તે બ્રહ્મ હત્યા સમાન પાપ છે. ગુરુની નિંદા, તિરસ્કાર, ગુરુનો તિરસ્કાર. સ્વામિનારાયણ ભગવાને આપણને ગુરુ બનાવીને આપ્યા. આગળ આવશે શિક્ષાપત્રીમાં, ગુરુત્વે સ્થાપિતાભ્યામ ચ તાભ્યામ દીક્ષા મુમુક્ષવ, એવું લખ્યું મહારાજે. આ તમારા ગુરુ પણ સ્થાપિત કર્યા છે, એનો તિરસ્કાર ન કરવો એવું લખ્યું છે. આમાં કોઈ છૂટછાટ નથી આપી. નકર એમ લખ્યું હોય કે ગુરુ આમ કરે તો તિરસ્કાર કરવો, આમ ન કરે તો આમ કરવું, આમ કરે તો આમ કરવું, આમ કરે તો ના કરવું. એટલે આવાઓથી આઘા રહેજો. જેને મોક્ષ ને કલ્યાણનો ખપ છે એને આવા ગુરુ દ્રોહીઓથી આગું રહેવું, જેને ગુરુનો તિરસ્કાર કર્યો છે, જેની પાસેથી દીક્ષા લીધી એનો જે તિરસ્કાર કરે છે. કેટલું છળ, કેટલું કપટ કરે, જોવો તો ખરા તમે. એટલે વાલા ભક્તજનો, મહારાજ ના પાડે છે, દેવતા, તીર્થ, વિપ્રાણામ, સાધ્વી નામ ચ સતામપી, વેદા નામ ચ ન કર્તવ્યા, નિંદા શ્રવ્યા ન ચક્વચિત. નિંદા કરવી તો નહીં, પણ આવાઓની પાસેથી વાતો સાંભળવી પણ નહીં. બેને સરખો દોષ લાગે હો. કરવી નહીં અને સાંભળવી પણ નહીં. આ ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા છે. બ્રહ્મ હત્યા સમાન પાપ લાગે. કેવું લાગે? બ્રહ્મ હત્યા જેવું પાપ લાગે. જે ગુરુનો તિરસ્કાર કરે, વેદની નિંદા કરે, મિત્રનો વધ કરે, આ બધાને બ્રહ્મ હત્યા સમાન પાપ લાગે છે. એટલે ભગવાન શ્રી હરિ કહે છે કે મારા આશ્રિતોએ ક્યારે પણ એ ન કરવું. દેવતા યય ભવેત દેશે સુરા માંસ નિવેદનમ યત પૂર્વજાદિ હિંસા ચ ન ભક્ષમ તન નિવેદિતમ. ભગવાન શ્રી હરિ કહે છે કે જે દેવતાઓને સુરા અને માંસનું નૈવેદ્ય થતું હોય, અને વળી જે દેવતાની આગળ બકરા આદિ જીવની હિંસા થતી હોય, તે દેવતાનું નૈવેદ્ય ન ખાવું. બસ ન ખાવું, અને આપણે ત્યાંથી છૂટા થઈ ગયા. વિષ્ણુ ધર્મમાં પણ કહ્યું છે કે અતએવ શ્રી ભાગવતે નોચિષ્ટમ ચંડિકાંતમ ચ સામિષમ વૃષલાવૃતમ ભુંજીતો દક્યયા દષ્ટમ પીબેદ જલનિયા તવહ ઇતિ નિષેધ સ્મર્યતે. આમાં પણ નિષેધ કરવામાં આવ્યો છે. માટે વાલા ભક્તજનો, આપણે પણ ક્યારેય આવું અભક્ષ છે એનો ઉપયોગ ન કરવો. ભગવાન શ્રી 23મા શ્લોકમાં કહે છે, દ્રષ્ટવા શિવાલયાદિની દેવાગારાણી વર્તમની પ્રણમ્યમ તાની તદ્દેવ દર્શનમ કાર્યમાદરાત. મહારાજ આજ્ઞા કરે છે,
માર્ગને વિશે ચાલતા શિવાલય વગેરે જે દેવ મંદિર આવે તેને જોઈને તેને નમસ્કાર કરવો અને આદર થકી દેવનું દર્શન કરવું. નમસ્કાર કરવો અને આદર થકી દેવનું દર્શન કરવું. અહીંયા પછી નિંદાની તો વાત જ ક્યાં રહી, ટીકા કરવાની તો કઈ ચર્ચા જ ક્યાં રહી. એટલે શાસ્ત્રોની અંદર પણ લખવામાં આવ્યું છે, સ્કંદ લખ્યું છે, અન્યથા દેવ હેલન દોષ પત્યેતિ ભાવ. દેવના દર્શન મંદિરમાં રસ્તામાં સામા મળ્યા અને જો દર્શન ન થયું અને મસ્તક ન ઝુકાયું તો કે દેવનું અપમાન કર્યું એનો દોષ લાગે. દેવતા પ્રતિમામ દ્રષ્ટવા યતિમ દ્રષ્ટવામ ચ યોગિનમ નમસ્કારમ ન યહ કુર્યાત પ્રાયશ્ચિત્તીયતે હિ સહ. દેવતાઓની પ્રતિમાનું નજર સામે આવે ને જો દર્શન ન કરીએ, યોગી યતિ તપસ્વી સામા મળે અને એના જો નમસ્કાર ન કરીએ તો એને પ્રાયશ્ચિત કરવું પડે. વ્યશિષ્ટ સ્મૃતિમાં કહ્યું છે કે દેવ દેવાલયમ દ્રષ્ટવા વૃદ્ધમ વિપ્રમ તપસ્વીનમ ગુરુમ પ્રવ્રજિતમ સાધ્વીમ પ્રણમેત સદ્ય આદરાત. આટલા જણાને આદર થકી સદ્ય પ્રણામ કરવા હો. વશિષ્ઠ સ્મૃતિમાં લખ્યું છે તો દેવાલયમાં જતા ભગવાન દેવ ના દર્શન કરીને કોઈ વૃદ્ધ હોય, વિપ્ર હોય, તપસ્વી હોય, ગુરુ હોય, કોઈ સાધ્વી હોય તો એને સદ્ય એટલે આદર થકી પ્રણામ કરવા. યમસ્મૃતિમાં પણ લખ્યું છે અત એવ શ્રી ભાગવતે દેવ હેલન દોષા દ્રક્ષણમ શ્રી હયગ્રીવાત પ્રાર્થતે હયશીર્ષામ વા પથિ દેવ હેલનાથ ઇતિ અત્ર દ્વે નિષેધ વાક્યે અવાંતર વાક્યમ ચૈકમ ઇતિ ત્રીણી. એટલે શાસ્ત્રો એમ કહે છે કે દેવહેલના ક્યારેય ન કરવી, અતિ આદર થકી દર્શન નમસ્કાર કરવા. શ્રીમદ ભાગવતમાં દેવની મસ્કરીના દોષથી રક્ષણ કરવા માટે હયગ્રીવ ભગવાનની પ્રાર્થના કરે છે કે હે હયગ્રીવ ભગવાન, માર્ગમાં દેવની અવહેલના પાપમાંથી રક્ષણ કરો. આ શ્લોકમાં 2 નિષેધ વાક્ય છે અને એક અવાંતર વાક્ય છે, એમાં 3 વાક્ય છે. આપણે પણ આ રીતે ભગવાન સ્વામિનારાયણના આદેશ મુજબ ચાલીએ ને તો અત્યારે આ લોકોની માફીઓ માગવી પડે છે ને. આમ જો આવેશમાં આવીને ગમે એમ દેવતાઓ પ્રત્યે, વેદ પ્રત્યે, શાસ્ત્રો પ્રત્યે, જ્ઞાતિ પ્રત્યે ગમે એવું વહી નાખે અને પછી કહે મારી ભૂલ થઈ ગઈ, મારે માફી માંગુ છું, મને એવો ખ્યાલ નહોતો. ખ્યાલ નહીં, આ બધું ઈરાદો જ હોય છે. અત્યાર સુધી તો શું હતું કે આ સોશિયલ મીડિયાની દુનિયા નહોતી એટલે ઓરડામાં બેસી અને જગતને જેવા ઊંધા પાટા બાંધવા પડતા હતા એવા બાંધતા હતા. પણ હવે લોકોને ખબર પડવા મળી એટલે બધું બદલી નાખ્યું તરત પાછું. આપણી લીટીનો ભૂસાવી જોઈએ. ભગવાન સ્વામિનારાયણના બતાવેલા માર્ગે આપણે ચાલીએ તો આ જગતની ક્યારેય માફી ન માગવી પડે. યાદ રાખજો તમે. આ જગતના લોકોના પગ ન પકડવા પડે. લોકો આપણા શબ્દોની વિશે સ્વામિનારાયણ સંપ્રદાયને માટે નિંદાત્મક શબ્દ બોલે એવું કામ ન કરવું પડે. ભગવાન સ્વામિનારાયણના સંપ્રદાયના આશ્રિતોને નીચું જોવું પડે એવું કામ ન કરવું પડે. જો ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા પ્રમાણે આપણે ચર્ચાઓ કરી હોય, વાતો કરી હોય, કથા કરી હોય તો. પણ એ નથી થતું એટલે આ બધું કરવું પડે છે. એટલે સ્વામિનારાયણ ભગવાને કીધું દ્રષ્ટા શિવાલયાદિની દેવા ગારાણી વર્તમની પ્રણમ્યતાની તદ્દેવ દર્શનમ કાર્યમાં આદરાત. આદર થકી દર્શન કરવા, દેવની અવહેલના ક્યારેય કરવી નહીં. સ્વવર્ણાશ્રમ ધર્મો ય સહાતવ્યો ન કેનચિત પર ધર્મો ન ચાચર્યો ન પાખંડ કલ્પિત. ભગવાન સ્વામિનારાયણ કહે છે પોતપોતાના વર્ણાશ્રમનો જે ધર્મ તેનો કોઈ સત્સંગીએ ત્યાગ ન કરવો અને પરધર્મનું આચરણ ન કરવું તથા પાખંડીઓએ કલ્પેલા ધર્મનું આચરણ ન કરવું. પાખંડ અને કલ્પિત ધર્મ છે એનું પણ આચરણ ન કરવું. પોતપોતાના વર્ણાશ્રમના ધર્મમાં તો જીવવું જ, પણ પાખંડ ધર્મ અને કલ્પિત ધર્મ. પાખંડ ધર્મ કોને કહેવાય? તો કે જે શાસ્ત્રમાં નથી અને ઉપજાવી કાઢ્યું છે. કલ્પનાઓના ઘોડાથી જેની વાતો કરવામાં આવે છે એને પાખંડ ને કલ્પિત ધર્મ કહેવાય. કલ્પનાઓ ઉત્પન્ન કરી જેનું શાસ્ત્રમાં કોઈ વિધાન આવતું ન હોય, પછી કોઈ સ્વામીની ઓટ લઈને આપણે કહેવું પડે. એટલા વર્ષો સુધી
ભગવાન સ્વામિનારાયણના સત્સંગી જીવનની શાખ હાલતી હતી કે આચાર્ય જ આચાર્યની નિયુક્તિ કરી શકે, બીજો ન કરી શકે. આચાર્યનું ક્યારેય અપમાન ન થાય, એમાં ભગવાન રહ્યા છે. હવે છટકવું હતું એટલે કલ્પિત આશરો લીધો કે ફલાણા બાલ મુકુંદ સ્વામી એવું લખ્યું છે કે ગાદીએ બેઠા હોય એને કેવું. હવે જેને મોટા મોટા શાસ્ત્રો ખોળી નાખ્યા, જેની પરંપરામાં આવે છે, એ બાળ મુકુંદ સ્વામીનું શાસ્ત્ર એને વાંચ્યું નહીં હોય. આ લોકોને છેતરવાની ચર્ચાઓ છે. એટલે સ્વામિનારાયણ ભગવાન કહે છે કે આવા પાખંડીઓ અને કલ્પિત વિચારોથી લોકોને આંજી દેતા લોકોથી દૂર રહેવું. કલ્પિત ભાવનાઓ, બધું કલ્પનાઓના ઘોડા ઘડવા, બસ એનાથી દૂર રહી અને સત્સંગની સેવા કરવી તો ભગવાનનો રાજીપો થાય. ન આતવ્ય ન ત્યાજ્ય તત્યાગે ઐહિક પારલૌકિકા નર્થાત્પતે તસ્માત સર્વથા સ્વધર્મ પાલનીય સર્વેષુ ભુક્તિ મુક્તિ સાધનવાત. પોતપોતાના ધર્મનું પાલન કરવું. ભુક્તિ ને મુક્તિ બેયનું સાધન એ છે, બીજું નથી. આ ભગવાન સ્વામિનારાયણનો આદેશ છે. ભગવાન શ્રી હરિ આગળ કહે છે 25મા શ્લોકમાં, કૃષ્ણ ભક્તે સ્વધર્માદ્વા પતનમ યસ્ય વાક્યતઃ શાતન મુખા નવશ્રવ્યા કથા વાર્તાશ્ચ વા પ્રભો. ભગવાન સ્વામિનારાયણ કહે છે કે જેના વચનને સાંભળીને શ્રી કૃષ્ણ ભગવાનની ભક્તિ અને પોતાનો ધર્મ એ બેથી ભ્રષ્ટ થવાય, તેના મુખ થકી ભગવાનની કથા વાર્તા ન સાંભળવી. કોની કથા વાર્તા હોય? ભગવાનની જ હોય. પણ ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ અને ભગવાન શ્રી કૃષ્ણના વચન એનો લોપ થાય એવી જે કથા વાર્તા છે, ધર્મથી ભ્રષ્ટ થઈ જવાય એવી કથા વાર્તા છે, એને ન સાંભળવી. આ સ્વામિનારાયણ ભગવાનનો સિદ્ધાંત છે. હો, પુરાણાદિકને વ્યાખ્યાન કરનારા વાક્યોથી પણ શ્રી કૃષ્ણ ભગવાનની શ્રવણાદિક 9 પ્રકારની ભક્તિથી પતન થાય અથવા પોતાને પાળવાનો વર્ણાશ્રમ ધર્મ તે થકી પતન થાય, એનાથી વક્તાનું કૃષ્ણ ભક્તિ અને સ્વધર્મ રહિતપણું જણાય છે. નહીં તો તેનો અસંભવ હોઈ શકે નહીં. પોતાની મોટપ વધારવા માટે પોતાને ગમતા વાક્યો, પોતાને ગમતી વિચારધારાઓ એની જે લોકોની સુધી રજૂ કરવી, મહારાજ કે એની પાસેથી સાંભળવું જ નહીં. અને હું તો અત્યારના સંદર્ભમાં એમ કહું છું, બને ત્યાં સુધી સત્સંગી જીવન એકવાર આખું વાંચો. વચનામૃત વાંચો, શિક્ષાપત્રી, આ અર્થદીપિકા વાંચો, ભક્ત ચિંતામણી વાંચવાનો ટાઈમ કાઢો. આજે બધા બોલ નકરું કરે છે ને ચારે બાજુ, એમાં કેટલી ભેળસેળ, કેટલાય પોતાના વિચારો, પોતાનો માર્ગ, પોતાનો વાડો કેમ મોટો થાય એવી જ ચર્ચાઓ આવે છે ભક્તજનો. અને જો એવું ન હોય તો માણસ બોલ્યો ફરે નહીં. સાચું તો સદા સાચું રહે, એ ક્યારેય ખોટું ન થાય. સત્ય તો સત્ય જ રહે. 100 વર્ષે સાચું એ સાચું જ રહે, સોનું એ સોનું જ રહે, 1000 વર્ષે સોનું જ રહે, એ ક્યારેય ન થાય. કથિર એને આખું ગામ ભેગું થાય અને કથિરને કોઈ સોનું કરવા ધારે તો પણ ન થઈ શકે. એટલે આવા લેભાગુઓથી સાવધાન હો ભક્તો. કૃષ્ણ ભક્તે સ્વધર્માદ્વા પતનમ યસ્ય વાક્યતઃ સ્યાતન મુખા નવૈશ્રવ્યા કથા વાર્તા ચ વા પ્રભો. ભગવાનની ભક્તિમાં જેનાથી ઓટ આવે, પોતાના ધર્મમાં જેનાથી ભ્રષ્ટ થવાય એવી ભગવાનના નામે થતી કથા વાર્તા છે, એને પણ ન સાંભળવી. એ ભગવાન સ્વામિનારાયણે નિષેધ કર્યો છે. હવે મહારાજ 26મા શ્લોકમાં કહે છે, સ્વ પર દ્રોહ જનનમ સત્યમ ભાષ્યમ ન કરી ચિત કૃતજ્ઞ સંગ ત્યક્તવ્યો લુંચા ગ્રાહ્યા ન કસ્યચિત. પોતાનો અથવા તો પારકો દ્રોહ ભગવાન સ્વામિનારાયણ કહે છે. જે સત્ય વચન બોલવાથી પોતાનો કે પારકો દ્રોહ થાય એવું જે સત્ય વચન તે ક્યારેય ન બોલવું. લ્યો, મહારાજે ખોટું બોલવાની આ છૂટ આપી. પોતાનો કે પારકાનો દ્રોહ થાય એવું સત્ય વચન. દ્રોહ એટલે એના જીવનો નાશ થવાનો હોય તો અસત્યનો ઉચ્ચાર કરી દે અને જીવ બચી જશે ને તો પ્રાયશ્ચિત થશે, તો હરિભક્તિ થશે, એને સુધરવાનો અવસર મળશે. માટે ભગવાન શ્રી હરિ કહે છે કે જે સત્ય વચન બોલવાથી પોતાનો કે પારકો દ્રોહ થાય એવું જે સત્ય વચન તે ક્યારેય ન બોલવું. અને જે કૃતજ્ઞ હોય તેના સંગનો ત્યાગ કરવો.
કરેલા કર્મને ન જાણે એને સૌથી મોટો કૃતજ્ઞ જાણવો. ભગવાન સ્વામિનારાયણના આચાર્ય મહારાજશ્રી પાસેથી જેણે દીક્ષા લીધી, જગતમાં જેનું સાધુ તરીકે નામ બન્યું, અને પછી જો એક શુદ્ર પદાર્થ માટે 3 પૈસાના 5 ચેલકાઓના માટે પોતાની સંપત્તિને મિલકત માટે જો એનો ત્યાગ થઈ જતો હોય તો આનાથી મોટો કોઈ કૃતજ્ઞ નથી. આવા કૃતજ્ઞોનો ત્યાગ કરી દેજો. ભગવાન સ્વામિનારાયણ નિષેધ કરે છે. અને ક્યારે મારા આશ્રિતોએ લાંચ છે, વ્યવહાર કાર્યને વિશે કોઈની લાંચ ન લેવી. લાંચ તો ક્યારે લેવી જ નહીં, તો દેવાની તો વાત જ ક્યાં રહી. અને તો આપણે ઘણી વાર સાંભળ્યું છે, ઘણાએ બોલ્યા છે કે લાંચું દઈ દઈને થાકી ગયા કે અમે. હજી તો ઘણાય થાકી જવાના, હજી વાર છે ભાઈ. હજી તો આ બધા રાખના છે, રામના બાકી છે. એ દ્રષ્ટાંત તમને ખબર છે? રાખના રામના. એક દર્દી છે ને, વૈદ પાસે ગયા. વૈદ્ય એના રોગ પ્રમાણે એના ડામ દે, ડામથી રોગ મટે એવું હશે. કોઈ વૈદ્ય અલગ અલગ પ્રકારનું હોય છે ને થેરાપી બધી. કોઈ પ્રેશરથી કરે, કોઈ પંક્ચરથી કરે, અલગ અલગ થેરાપી હોય, શૈલ્ય ચિકિત્સા હોય. તો આ ડામ દેવાની ચિકિત્સા એટલે એના રોગ ગોતી અને ગરમ ગરમ રાખ હોય, એ રાખ છે ચપટીમાં લઈને મૂકે, એટલે ગરમ રાખ હોય ને એટલે બોલે રામ 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 રામ. એટલે પેલો વૈદ કે હજી તો આ રાખના છે, રામના બાકી છે. ખાસો ડામ તો દેવાનો બાકી છે. હજી તો આ રાખની ગરમી તને ગરમ લાગ્યું, હજી તો ધગતો હરિયો અટશે ત્યારે ખબર પડશે. એટલે કહું છું વાલા ભક્તજનો, ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા અનુસાર ક્યારેય આપણે જીવનની અંદર લાંચ છે એને લેવી નહીં અને દેવી નહીં. આ તો બીજા શાસ્ત્રોની અંદર પણ આના વિધાન કરવામાં આવ્યા છે. શ્રીમદ ભાગવતમાં કહ્યું છે, સર્વ નૃત્ય નુતમ બ્રુયાત સ દુષ્કીર્તિ શ્વસનમ મૃત સ્ત્રીષુ નર્મ વિવાહે ચ વૃત્યર્થે પ્રાણ સંકટે ગો બ્રાહ્મણાર્થે હિંસાયામ નાનૃતમ સા જુગુપ્સિતમ. શ્રીમદ ભાગવતમાં પણ લખ્યું છે કે આટલી જગ્યાએ તમે ખોટું બોલો તો એનો દોષ નથી. શું લખ્યું છે? સર્વ નેત્ય નુતમ બ્રુયાત, હિંસાયુક્ત મનને પીડાનારી દ્વેષયુક્ત વાણીનો ત્યાગ કરવો. શું લખ્યું છે? સ્ત્રી આગળ મશ્કરીમાં, વિવાહમાં, આજીવિકા માટે પ્રાણ સંકટમાં હોય ત્યારે, ગાયના અને બ્રાહ્મણના પ્રાણ સંકટમાં હોય, ગાય અને બ્રાહ્મણની આજીવિકાનો નાશ થતો હોય, સ્વગુરુ છે એની આજીવિકાનો નાશ થતો હોય ત્યારે અસત્યનો ઉચ્ચાર થાય તો એનો દોષ નથી. આવું શાસ્ત્રની અંદર વિધાન કરવામાં આવ્યું છે. એટલે લખ્યું, ત્રિષુ નર્મ વિવાહ ચ વૃત્યર્થે પ્રાણ સંકટ ગો બ્રાહ્મણાર્થે હિંસાયામ નાનૃતમ સા જુગુપ્સિતમ. દોષરૂપ થતું નથી. મોક્ષ ધર્મમાં કહ્યું છે, સત્યામ વાચ મહિંસામ ચ વદે દન પયાદિનમ કલ્કાપેતા મ પુરુષા મનૃષંગ સામ પૈશુનમ. એટલે લખ્યું છે કે પોતાની હિંસા નહીં કરનારી, અપવાદ ન આપનારી, શઠતા, કઠોરતા, ક્રૂરતા અને ચાડિયાપણા વગરની સાચી વાણી બોલવી, એનાથી ખરાબ વાણી બીજી બોલવી નહીં. આ શાસ્ત્રનું વિધાન છે વાલા ભક્તો. એટલે લખ્યું, હિંસાયુક્ત મનને પીડાનારી દોષયુક્ત વાણીનો ત્યાગ કરે. સત્યનું બીજું લક્ષણ ત્યાં જ નારદ મુનિએ કહ્યું છે કે સત્યનું વચન શ્રેયને કરનારું છે. સત્યનું જ્ઞાન તો દુષ્કર છે. જે સંપૂર્ણ રીતે પ્રાણી માત્રનું હિત છે તે સત્યનું લક્ષણ છે. લિંગ પુરાણમાં કહ્યું છે કે જોયેલું, સાંભળેલું, અનુમાન કરેલું, યથાર્થપણે પોતે અનુભવેલું, પારકાને પીડા નહીં કરનારું તેને સત્ય તરીકે કહેલું છે. યાજ્ઞવલ્ક્ય કહે છે કે કહેલા અસત્ય ભાષણ વડે પોતાનું કાર્ય સાધીને ત્યાર પછી તેનું પ્રાયશ્ચિત કરવું એ પ્રમાણે કહે છે. વર્ણિયોનો જ્યાં વધ હોય તેનો સાક્ષી અસત્ય બોલે તેને પવિત્ર કરવાને માટે બ્રાહ્મણોએ સારસ્વત ચારુ કરાવવો. કોઈને અસત્ય, કોઈના વર્ણિનો કોઈની હત્યા થવાની હોય ને અસત્ય બોલે તો એનું પ્રાયશ્ચિત શાસ્ત્રમાં લખ્યું છે. બ્રહ્મજ્ઞે ચ સુરાપે ચ સ્તેને ચ ગુરુ તલ્મગે
मुनिभिर निष्कृति प्रोक्ता कृतज्ञ नास्ति निष्कृति इति भारतीया पद्धर्मेषु कृतज्ञोप्याख्यानते चोक्तम। शास्त्રમાં લખ્યું છે બ્રહ્મ હત્યા કરનારા, સુરાપાન કરનારા, બ્રાહ્મણનું સોનું ચોરનારા તથા ગુરુ પત્નીનો સંગ કરનારા એમના માટે મુનિઓએ પ્રાયશ્ચિત કહેલું છે, પણ કૃતજ્ઞ માટે પ્રાયશ્ચિત કહેલું નથી. કૃતજ્ઞનું પ્રાયશ્ચિત કહેલું નથી. ભારતીય આપત ધર્મમાં કૃતજ્ઞના ઉપાખ્યાનમાં કહ્યું છે કે હે પાપ રહિત, મેં જે દોષયુક્ત મનુષ્યો કહ્યા છે એ રાજન, તેમાંય પણ મિત્રનો ઘાત કરનાર કૃતજ્ઞ તો અતિ અધમ છે. કૃતજ્ઞનું લક્ષણ વિદુરજીએ કહેલું છે કે મિત્રોએ સત્કાર કરતા અને ધન આપવા છતાં જે મિત્રોના ન થાય, મરેલા તે કૃતજ્ઞોનું માંસ રાક્ષસો પણ ખાતા નથી. કૃતજ્ઞ કોને કીધો? કે જેણે દ્રવ્ય આપ્યું, સન્માન આપ્યું, જેણે મોટપ આપી, એની સાથે જે દગો કરવો, આનાથી મોટું કૃતજ્ઞપણું કોઈ કહેવાય. એનું માંસ તો એમ કહેવાય છે કે રાક્ષસો પણ ખાતા નથી. એટલો એ અપવિત્ર થઈ જાય છે. સંગ શબ્દથી સર્વથા તેનો ત્યાગ કરવા કહેલું છે. એમ ન કરે તો તેની સાથે વાત કરવાથી પણ તે પાપનો પોતાને વિશે પ્રવેશ થાય એવો ભાવ છે. એવા માણસોની સાથે વાત પણ નહીં કરવાની, ચર્ચા પણ નહીં કરવાની, નકર એનો જે દોષ છે એનો પ્રવેશ આપણામાં થાય. મિક્તાક્ષરામાં કહ્યું છે કે સાથે વાતો કરવાથી, સ્પર્શ કરવાથી, સાથે શ્વાસ લેવાથી, સાથે વાહનમાં બેસવાથી, સાથે પથારી કરવાથી, સાથે ભોજન કરવાથી, યજ્ઞ કરાવવાથી, અધ્યાપન કરાવવાથી અને વિવાહાદિક કાર્યો કરાવવાથી સંગ કરનારા મનુષ્યોમાં પાપી પુરુષોના પાપ પ્રવેશ થાય છે. એ તો આપણે નજરે જોયું. 5-5 વર્ષથી સંઘ ચાલુ હતો તો દોષ પ્રવેશ કર્યો અને સત્યનો માર્ગ એને છોડી અને અસત્ય અને અધર્મને માર્ગે પ્રવેશ કર્યો. એટલે ભગવાન સ્વામિનારાયણ કહે છે કે મારા આશ્રિતોએ સ્વપરદ્રોહ જનનમ સત્યમ ભાષ્યમ ન કરહિ ચિત કૃતજ્ઞ સંગ ત્યક્તવ્યો લુંચા ગ્રાહ્યાન કસ્યચિત. મારા આશ્રિતોએ ક્યારેય કૃતજ્ઞનો સંગ કરવો નહીં અને લાંચ તો ક્યારે પણ લેવી નહીં. આ ભગવાન સ્વામિનારાયણનું વચન છે. વાલા ભક્તજનો, શિક્ષાપત્રી તો અગાધ સમુદ્ર છે. કિંચિત કિંચિત શબ્દો એના આપણે લઈએ છીએ. એક એક શ્લોકમાં એક એક કલાક અહીંયા શતાનંદ સ્વામીએ જે વિવેચન કર્યું છે એના ઉપર અર્થ ગાંભીર્ય કરીએ, શાસ્ત્રોના દ્રષ્ટાંતો સાથે જો કરીએ તો એક એક કલાક એક એક શ્લોક 212 કલાક સુધી આ શિક્ષાપત્રી અર્થદીપિકા છે ને એનું વિવેચન ચાલે. પણ સમયના અભાવે આપણે 3 દિવસની અંદર ભગવાનના જેટલા આજ્ઞા વાક્યો, જેટલા શબ્દો છે એ ગવાય એટલા ગાશું. ત્યારે આજનો સમય પૂરો થતા 2 મિનિટ ભગવાનનું નામ સંકીર્તન અને કથાને વિરામ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. બોલો સ્વામિનારાયણ ભગવાનની
श्री गोपीनाथ जी महाराज, श्री लक्ष्मी नारायण देव, श्री हरिकृष्ण महाराज, श्री रामचंद्र भगवान, श्री बालकृष्ण लाल, श्री विघ्न विनायक देव, श्री कष्टभंजन देव। ओम नमः पार्वती पतये, हर हर महादेव।